अक्षराधिपतिं दिव्यं षडेश्वर्यसमन्वितं वन्देऽहं श्रेष्ठदेवं तं स्वामिनारायणं प्रभुं सर्वावतारधर्तारं भुक्तिमुक्तिप्रदायकम् वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्णं मनोहरम्। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय सरजुदासाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, પરમ વંદનીય બધા સંતોને, આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામી. બધા જૂના જાણીતા મોડેલ છે એટલે તો યાદ જ હોય ને ગઈ સભા હું આવી. એમ ન કહી દેતા વૈષ્ણવજન, એ તો ત્રણ સભા હાલે. હા, ચોથો ભાગ આવ્યો એટલે કંઈક વિશેષપણે કંઈક કેવું પડે. શું વાત છે કાર્યાણીની? હા, સરસ. હાલો, ભલે રવિવારનું યાદ હોય તો રવિવારનું કહી દો, જે યાદ હોય કાંઈક તો કયો યાર. હે, સકળ લોકમાં સૌને વંદે, ઈ વાત. હે, હા, વિનમ્ર રહેવું. સરસ, અભિમાન નહીં કરવું. હા, નમે ફળ આવે એમ નમે. થોડુંક આમાં શું છે, આ કસીએ ને એમ સ્પેર પાર્ટ થોડાક આના છે ને મજબૂત રહે. મન વસ્તુ એવી છે, કથા સાંભળવાની વસ્તુ એવી છે, મગજને ઘસારો આવે. બાકી આપણે છીએ ને બધા. હમણે સારામાં સારું એક મૂવી આવ્યું હોય ધુરંધર, એ જોવા જાય તો તમે ટાઈમિંગ સહિત એના સીન બીન બધું કહી દો, તો એ કેમ યાદ રહી જાય કે અહીંયા ફલાણા ભાઈની એન્ટ્રી પડશે, આ ટાઈમે હવે ઓલાની એન્ટ્રી થશે, બધું કહી દે. અને આમાં કાંઈ યાદ નહીં, રસ ન હોય ને એમ કેવો. ના, રસ ન હોય આવે કોણ? આ બહાર બધા આટા મારે એટલે રસ છે, પણ આમ પૂરેપૂરો નહીં એમ. એવું ને કેવું નહીં છે. 60 ચાલી રહ્યો, 60 એટલે 60% અહીંયા અને 40% બહાર. કે આમ થઈ ગયું, ઊંધું થઈ ગયું, મારે ઊંધું રાખો. 40% એમ, 60% કે 30-70 કરવું છે. ના, આ તો આપણે હસી મજાક કરી. બાકી કદાચ કોશિશ કરવાની યાદ રાખવા માટે, કારણ કે મગજ વસ્તુ એવી છે કે એને જેટલું કસીએ ને એટલું એ સારું રહે. તમે કોઈ પણ ડોક્ટરી લાઈનમાં સાહેબને પૂછો, એ તો ભણેલા ગણેલા માણસ છે ને. મગજ વસ્તુ એવી છે, એને કશો નાના છોકરા હોય ને એને બધી માઇન્ડની ગેમો રમાડે, સમજાણો. એક હાથ આમ ફેરવાવે, કરો ટ્રાય તમે. એક હાથ આમ કરવાનો અને એક હાથ આમ કરવાનો, કરો. જાય મારા હાથ જો કેમ થાય? મગજને ઓલો આવે ને, એક હાથ ઘસવાનો અને એક હાથે તાળી પાડવાની. કીબોર્ડ શીખતા હોય ને, કીબોર્ડ એને જ્યારે બીજા હાથની પ્રેક્ટિસ, ડાબા હાથની પ્રેક્ટિસ શરૂ થાય ને ત્યારે આવી બધી એક્સરસાઇઝ કરાવે. એક હાથે આમ ફેરવવાનું અહીંયા અને એક હાથ આમ ઘસવાનો, એટલે આમ મારવાનો, આમ થવા માંડે અહીંયા તે, સમજ્યા? એવું થાય. પછી પાછા હાથ બદલી નાખવાનો. એમ બે હાથની બધી અલગ અલગ એક્સરસાઇઝ કરવાની. મગજને છે ને ઘસારો વધારે પડે.
એટલે જેટલું ઘસીએ ને એટલું એ સારું થાય. આ વસ્તુ એવી છે, આ ઘસે એમ પ્રોબ્લેમ, ઢીચણ બીચણ વસ્તુ એવી છે એને વજન હોય હાથકનો 90-95 100 કિલો જેવો, 150 કિલો જેવો, અને પછી ઢીચણ ઉપર ઘસારો આવે એને પછી લોખંડના નાખવા પડે કે ફાઈબરના નાખવા પડે. આ કાંઈ ફાઈબર લોખંડનું આવતું નથી કે સાહેબ આવી ગયો હવે કાંઈ, આમાં કાંઈ ઇન્વેન્શન નથી થયું હજી, અને થાય એવું લાગતું નથી કંઈ. એટલે આને તો એક્સરસાઇઝ કરીને ઘસવું પડે, અને આમાં આપણે કથા યાદ રાખીને ઘસવું પડે. કારણ કે સાંભળી લેવાથી ઓલા ટોપલામાંથી પાણી પસાર થઈ જાય, ટોપલો ચોખ્ખો તો થઈ જાય, પણ પછી જીવનમાં ઉતારવા માટે કંઈક થોડુંક તો યાદ રાખવું પડે, પછી એનું મનન થાય, પછી આગળ વધે. નહીતર તો એ બધું સાંભળેલું એક કાનમાં સાંભળીને બીજા કાનમાં નીકળી જાય. આપણે નહોતી એક દી વાત કરી, અમુક પોતાના સોતા એવા હોય, સોતા શેરડીને સોતા, હા એ શેરડીને સોતા જ હોય, વક્તા ક્યાં ભૂલ કરે છે ત્યાંથી જ પકડવાનું હોય એને, સમજાણું? એ અમુક ભૂલ કાઢવા જ બેઠા હોય, એને હાથમ પછી શું આવે? આઠમ. અને એને આગળ લગાડાય હું હાથમ, નવરી આઠમ કહું છું. નથી કહેતા નવરા નખો વાળે, એમ એ નવરી આઠમ કહેવાય. હા, એ કામ ધંધો જ એનો ખોતાણા કાઢવાનો બધેથી. અમુક એવા હોય એ સાંભળે ખરા પણ કોકને કહેવા માટે. સ્વામીએ બાકી વાત કરી ભૂકા કાઢી નાખી. હમણાં જઈને ઓલા સીધો ત્યાં ગેટ પાસે બેઠો છે એટલે ત્યાં જ વાત કરવા. સ્વામીએ ચકાસ વાત કરી, અહીંથી લાવીને અહીંથી કાઢી નાખી પૂરું. અમુક એવા હોય સાંભળી લે, ઉતારી લે, જેટલું આવ્યું બધું જ ઉતારી લેવાનું, કામનું ન કામનું કશું નહીં, બધું સંગ્રહ કરી લેવાનું. અમુક એવા હોય છે સંગ્રહ બધો કરે, પછી એમાં જે કામનું હોય એનું મનન કરે, વિચારે ખરેખર આ શું કામ, આવું કેમ, એમ મનન કરીને અંદર વિચારે. એ માણસ એટલે આપણે બધા, તો આપણે આગળ વધે. નહીતર સાંભળેલું બધું નીકળી જાય, એક કાનમાં આવે બીજા કાનમાં નીકળી જાય, કશું જ કામનું નહીં. શ્રવણ આપણે અત્યાર સુધી જન્મ્યા ત્યાંથી અત્યાર સુધી કેટલી વાર કર્યું છે. તમે આજ સુધી ઓછું સાંભળ્યું છે? આપણે આંખથી જોયું નથી ને એનાથી વધારે કાનથી સાંભળ્યું છે, પણ તોય આપણા જીવનમાં એ પ્રમાણે ફેરફાર ઓછામાં ઓછો થયો. શું કામ? હવે આગળ આવશે એટલે કહું. શું હાલે છે આપણે? વૈષ્ણવજન. હવે તો બોલો, ગાવું છે? ગાયું બધા ભેગા ભેગા. આ 2 લીટી સુધી ગાય નહીં, બરાબર? એટલી જ બધાને આવડે છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ સકળ લોકમાં સહુને વાંદે નિંદન કરે કેની રે. વાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. ક્યાં પહોંચ્યા આપણે? સકળ લોકમાં સૌને વંદે, એ આપણે પૂરું કર્યું. એનો મતલબ શું? નિર્માનીપણ. વંદન કરવું એટલે નમવું, નિર્માનીપણ. પછી આવે છે બીજો, પહેલો શું હતું? નિર્માનીપણાનો ની. હવે બીજો આવે છે નિંદા ન કરે કે ની રે, બીજો ની. પહેલા તો નિંદા એટલે શું? કોઈ પણ વ્યક્તિની ગેરહાજરીમાં તેના દોષો, ખામીઓ કે નબળાઈઓની ચર્ચા કરી અથવા તો તેને નીચો દેખાડવાના આશયથી ખોટી અફવાઓ ફેલાવી. અફવામાં દેવું જોઈએ વધારાનું, તમે જે કહો છે તેને નિંદા કહેવાય. નિંદામાં મોટે ભાગે નકારાત્મકતા હોય, નેગેટિવિટી હોય, એને નિંદા કહેવાય.
હવે મને યશનું કંઈક દેખાણું અને મેં એને મોઢે મોઢ કહી દીધું, યશ તારે આમ નહીં કરવાનું, તો એ નિંદા નથી. પણ એ વાત હું સંદીપભાઈને જઈને કહું યશ આમ કરે છે, ત્યાંથી નિંદા શરૂ થઈ ગઈ. વાત એનામ છે જ એ દોષ નથી એવું નથી કહેતો, પણ એ આને ન કહેવાય. મારે કેવો જ હોય માનો કોઈને, પણ હું એને નથી કહી શકતો યશને, અને કેવો જ હોય તો યશને કોણ કહી શકે? તો અભ્યાસ સ્વામી યશને કહે છે, તો મારે યશનો દોષ અભ્યાસ સ્વામીને કહેવો છે કે સ્વામી હું એને નથી કહી શકતો, પણ એનામાં આ દોષ છે, તો તમે ધ્યાન દઈને આ સુધારા. આવું ન હોવું જોઈએ ખરેખર જીવનમાં. તો એ નિંદા ન થઈ. વાત મેં બીજાને જ કરી ને, પણ એ નિંદા નથી. અને જ્યારે કોઈ વ્યક્તિ એવા છે જેનાથી એનો સુધારો નથી થઈ શકતો, પણ ખાલી એની નેગેટિવિટી આને કહેવાની, આટલું જ. એ શેના માટે? એના કારણો તમે જોશો ને આગળ, આમ તમને એમ થશે ખરેખર આવા કારણો હોય. માણસો આની માટે આવું કરે. માણસો એટલે માણસ, હું બોલું છું, મને આમ હેબિટ થઈ ગઈ છે ને, એટલે બાકી લેવાનું આપણી માથે, આપણી નહીં, મારી માથે. કથા આપણે કોના માટે સાંભળવા આવી? આપણા માટે કે મારા માટે? આપણામ હૈયારું આવે, હૈયારામ ક્યારેક ભેંસ બાજુમાં વહી જાય, હૈયારામાં આપણા ભાગમાં નો આવે. એટલે મારું જ રાખવાનું, સમજાણું? પર્સનલી, તો અસર કરશે શબ્દો. નહીતર આમ હૈયારું થાય ને એટલે હૈયારી ભેંસને જીવડા પડે. દોવાના ટાઈમે બધા પોગી જાય, પણ સાણ વાસેદું કરવામાં કોઈ ન આવે, નીરવામાં કોઈ ન આવે. એટલે આપણે આપણું જ લેવાનું, આપણા માટે જ આ વસ્તુ બધી લેવાની. હું તમને ખાલી એક ઉદાહરણ આપું, તમને પરફેક્ટ સમજાય જશે કે નિંદા કોને કહેવાય. રામકૃષ્ણ પરમહંસ આવી રીતે વાતચીત કરતા હોય ને, તો એ હંમેશા એક ઉદાહરણ દેતા. બસ એ બેઠું ઉદાહરણ મારે દેવું છે. માખી અને મધમાખી બેમાં ફરક શું? આપણા શરીરે કંઈક ગુમડું થયું હોય તો ત્યાં આવીને બેહે કોણ? એ શું લે ત્યાંથી? ગુમડામાં શું હોય? પાસ પરવું, ખરાબી, બરાબર? મધમાખી ફૂલ હોય, ફૂલ એની પર બેહે, ત્યાંથી પકડે શું? રસ. ફૂલમાંથી જે મીઠો રસ હોય એ પકડે, સમજાણું? એક બધેથી કદડો ભેગો કરે છે, એટલે કે નેગેટિવિટી ભેગી કરે છે. અને મધમાખી છે એ ફૂલોમાંથી સારામાં સારો રસ ભેગો કરીને મધ બનાવે છે, જે આપણા શરીર માટે સારામાં સારું અને આમ સ્વાદની દ્રષ્ટિએ સારામાં સારું. સમજાય છે નિંદા કોને કહેવાય? પરફેક્ટ માખ્યું જેવા નહીં થવાનું, સાદી ભાષામાં કહેવાય. ગમે એટલું કોઈ પણમાં ગમે એટલું સારું હોય, ખરાબી હોય જ. કદાચ 99% સારું હોય, 1% ખરાબી હોય, એ ખરાબી ન લેવાની. અને કોક 99% ખરાબ હોય, 1% સારો હોય, તો સારું લઈ શકાય લેવું હોય તો. અને ખરાબી ન જોવે તો ન જોઈ શકાય. આપણે નામ સાંભળ્યું છે દત્તાત્રેય ભગવાનનું, 24 ગુરુ કર્યા. એ ગુરુના તમે લિસ્ટ છે ને, લિસ્ટ કોક દી જોજો, એમાં વૈશ્યાનું નામ છે. એમાંથી આપણને શું સારું દેખાય? કાંઈ કશું જ એમાં સારું લાગે? એને એમાંથી ગુણ લીધો. હવે એનું નામ પડે ને તો આપણને એમ થાય કે આ સ્વામી ક્યાં સભામાં નામ લીધું, એમ થાય ને, ક્યાં આવવાના સંભાળ્યા, એમ આપણને સીધું ન્યા આમ સ્ટ્રાઇક થાય. જ્યારે દત્તાત્રેય ભગવાનને એમાંથી પણ ગુણ આવે. પછી આગળ આવશે ત્યારે હું કહીશ તમને કયા કયામાંથી દત્તાત્રેય ભગવાને કયો કયો ગુણ લીધો. 24/24 ટાઈમ રહેશે, આપણે બધું ડિટેલથી લેશું. એક બીજી આધ્યાત્મિક વ્યાખ્યા નિંદાની, મને જે સમજાય છે એ કહું છું. કઈ શાસ્ત્રોમાં હશે નહીં હોય મને નથી ખબર, પણ નિંદા એટલે આધ્યાત્મિક આત્મહત્યા. મારી ભાષામાં આધ્યાત્મિક આત્મહત્યા એટલે નિંદા. કોઈની કુથલી કરવી, કોઈ વિશે નેગેટિવ ભાવ કરવો, એનામાં હોય કે ન હોય, આપણે કલ્પના કરીને કોકના વિશે નેગેટિવ બોલવું એટલે આપણે આત્મહત્યા કરીએ. આધ્યાત્મિક આત્મહત્યા કેવી રીતે હું તમને કહું કે એક સાધુ પુરુષ ભિક્ષા માગતા હતા. તો એક થોડાક વર્ષો પહેલા કેમ બધા આમ ખંડિયા રાજાઓ હતા, એમની નીચે 2-3 ગામ હોય, તો એવી, અને એ બધા રાજાઓ ઘોડાને એવું રાખતા હોય, તો મોટે ભાગે વાલા ઘોડા હોય ને એની સાર સંભાળ રાજા પોતે કરતા હોય. તો 5-6 ગામનો એ રાજા અને એના ઘોડાની સાર સંભાળ કરતા. બરોબર એ જ સમયે પેલા ગુરુ ભિક્ષા માંગવા આવ્યા, અને ભિક્ષામ દેહી એમ કર્યું. એટલે હવે ત્યાં ઘોડશાળામાં શું ભિક્ષા હોય, એટલે રાજાનો મગજ ગયો. એક તો આમ હવે એ તડકો હશે આવો ઉનાળાનો 42-43 ડિગ્રી વાળો, અને એ બિચારા બધું
ઘોડાનો ઓલો હાથલો બાથલો કરતા ને એમ ફેરવતા હશે. તો હવે ત્યાં પોદળો પડેલો એ લઈને ક્રોધમાં ભિક્ષામાં આપ્યો. સાધુ મહારાજ તો બહુ દયાળુ હતા, ત્યાંથી નીકળી ગયા. પછી જંગલમાં દૂર એની કુટિયા હતી, ત્યાં બાજુમાં ઓલું જે છાણ હતું એ મૂકી દીધું. જોળી બોળી ધોઈ ને પાછું એનું જે નિત્યકર્મ હોય ભજનમાં લાગી ગયા. આ બાજુથી એવું 2-1 મહિના પસાર થયા એટલે રાજા ઘોડો લઈને એ બાજુ આમ કંઈક નીકળ્યો જંગલ બાજુ. આ કુટિયા ભાળી ગયો. કુટિયાની બાજુમાં છાણનો મોટો ઢગલો, આમ મોટો પર્વત જેવો ઢગલો. એટલે કોઈ પણ વિચાર આવે, સાધુની કુટિયા આવે, છાણનો મોટો ઢગલો હોય, નહીં ગાય બળદ ભેંસ કાંઈ દેખાય નહીં, ઘોડો બળો ન દેખાય ને આટલો મોટો છાણનો ઢગલો હોય, વિચાર તો આવે ને એટલે તરત સીધો અંદર ગયા રાજા. જોયું તો ગુરુ મહારાજ કે ગુરુ બધી વાત સાચી તમારી, તમે આ ભજન કરો બધું બરોબર, પણ બહાર છાણનો મોટો ઢગલો શું છે કે થોડાક સમય પહેલા એક જગ્યાએ હું ભિક્ષા માંગવા ગયો તો એણે મને છાણ આપ્યું હતું, તો મેં અહીં મૂક્યું હતું. કે એ તો બરોબર કે પણ રોજ કઈ છાણ ભિક્ષામાં થોડું લાવવાનું હોય, આટલો મોટો ઢગલો કરવાનો. કે હું કઈ રોજ માગવા નથી ગયો, એ તો એને હાથે થઈ ગયો ઢગલો. કે પછી કે કોણ છે એવો ભંગાર માણસ કે તમને ભિક્ષામાં છાણ આપ્યું એમ. પછી ગુરુ યાદ કરાવ્યું, આજથી 2 મહિના પહેલા યાદ છે તમે ઘોડશાળામાં કઈક કરતા હતા ને એ વખતે હું આવ્યો હતો. રાજા માથું ખંજોળીને કે હા એવું બન્યું હતું. એ તો મેં જ આપ્યું હતું. તો કે આ થયું કેવી રીતે? તો કે છાણ એટલો બધો સમય સુધી અહીંયા રહ્યું ને, આ એનું પાપ છે. તો કે આનું નિવારણ શું? તો કે આ જે પર્વત જેવો ઢગલો છે ને એ ખાશે જ્યારે જે માણસે પાપ કર્યું છે ને. એટલે કે રાજાજી તમે જ્યારે એટલું છાણ ખાઈ જશો આમ રીતસરનું, ત્યારે તમે આ પાપમાંથી મુક્ત થશો. રાજાના આમ ડોળા ફાટી ગયા, કેવી રીતે પણ આ શક્ય બને? કે આ તો એક કોળિયો ન જાય મોઢામાં. કે આ તમે આખો પર્વત જેવો ઢગલો કહો, તો આનો કઈ ઉપાય ન હોય? ગુરુ મહારાજ કે કઈ સોલ્યુશન નહીં. આમ રાજા હતા ભગત, પણ હવે બિચારા ક્રોધમાં ભૂલ થઈ ગયેલી. આનો કઈ ઉપાય નહીં? ઉપાય છે કે એક ઉપાય છે. તો કે બોલો ને, તમે જે કહો એ કરું. તો કે તમારા ગામનો ચોરો છે, હા, ત્યાં તમારે એક દારૂની બોટલ લેવાની, એને બરોબર ધોઈ નાખવાની, એમાં તમને જે ભાવતું હોય જ્યુસ ભરી દેવાનું, દારૂ જેવો કલર હોય ને એ ટાઈપનું જ્યુસ બનાવીને ભરી દેવાનું, અને ત્યાં પીવાનું. ખોટી એક્ટિંગ કરવાની કે તમે દારૂ પીવો છો ચોરા વચ્ચે, અને આમ દારૂ પીતા એક્ટિંગ કરવાની. એટલે તમારી જે નિંદા કરશે ને એને તમારા પાપ જશે. આમ કહીને પછી રાજાને મોકલ્યા. એટલે રાજાએ જઈને બધું ઘરે તૈયાર કરીને ઓલી દારૂની બોટલ હોય ને આમ સ્ટીકર બીકર નો ઉખડી ગયો પાછું મારી દીધું, દેખાય ને બધાને એમ. અને પીને પછી એક્ટિંગ કરો, ક્યાંથી આવો છો એમ બધું બોલવા માંડ્યા ને ચોરા ઉપર. એટલે બધાને ખબર પડે ને, બધા ક્યાંય ખરા, એટલે તમે યાર રાજા થઈને આવું કરો કેવું લાગે? ભૂંડું લાગે. આવા ને આવા સમજે નહીં તો હું રાજા થતા હશે. એની કરતા એના છોકરાને આપી દે ઈ હારો છે 7 ગણો. બધા કહેતા ન કહેવાના બધા કેટલાય શબ્દો કીધા. રાજાજીએ 2 કલાક સુધી તો કાઢી નાખ્યો. પછી એને થયું ગુરુ પાસે જાઓ, 2 કલાક થઈ ગઈ, કંઈક ફેર તો પડ્યો ન પડ્યો જોતો જ આવું કઈ ત્યાં. બરોબર કુટિયા પાસે આવ્યા ને, નાનો આમ તો પોદળો જેટલો એને આપેલો ને એટલો રહી ગયેલો. ગુરુ પાસે ગયા કે ગુરુ આ ઓલો ઢગલો ક્યાંય ગયો? કે એ તો કે બધા નિંદા કરનારા લઈ ગયા, બધા કે તમારું પાપ બધા લઈ ગયા. તો કે આટલું કેમ રહી ગયું? એ તો તારું કરેલું છે, એ ન જાય, એ તો ભોગવવું પડે કે આટલું ખાઈ જાવ કે ઢગલામાંથી. પણ કહેવાનું એટલું કે કેટલો મોટો ઢગલો હતો પાપનો. તો લઈ કોણ ગયું? નિંદા કરનાર. ખરેખર નિંદા કરનારે પાપ કર્યું? એ લોકો કોઈ દારૂ પીધો છે? નહીં ને, એને કોઈ દારૂ જોયો ન. પણ કોકના વિશે નેગેટિવ ભાવ કર્યો, ખેલ ખતમ. હજી પુરાણમાં આમ ફેમસ દ્રષ્ટાંત આવે છે એવું, એક રાજાએ 50 બ્રાહ્મણોને દૂધપાક પૂરીની રસોઈ આપી અને બ્રાહ્મણોને બોલાવીને જમાડતા હતા. હવે જ્યારે દૂધપાક બનતો હતો એ સમય દરમિયાન ઉપરથી બાજ આમ મરેલા સાપને, સંભળી મરેલા સાપને લઈને જતી હતી. મરેલા સાપના મોઢામાંથી ઝેરનું ટીપું એ દૂધપાકનું જે ઓલું કડાયું હતું ને ઉકળતું હતું એમાં પડી ગયું. અને પછી તો રાજા તો ભાવ વિભોર બધાને પીરસ્યું, બધાને ખૂબ જમાડીને બ્રાહ્મણોને જમાડીને તૃપ્ત કર્યા. પણ ઓલા બધા જમી રહ્યા, થોડોક સમય થયો છે ગળું પકડાણું, ઘડી થયું 50 બ્રાહ્મણ ત્યાં મૃત્યુ પામી ગયા. આ બાજુ યમરાજાને ચિંતા થઈ, પહેલા
આ 50 બ્રહ્મ હત્યા કહેવાય ને, 50 બ્રહ્મ હત્યા નાખવી કોને માથે? આ પાપ કોની માથે? એટલે ઓલા ચિત્રગુપ્ત ને વિચિત્રગુપ્ત ને એના બધા હોય ને માણસો, એના ત્યાં બધા કોમ્પ્યુટર ખોલીને બધું સેટિંગ કરવા માંડ્યા કે 50 કર્મ જોવો, આમાં કઈ દોષ નથી ને. પણ કે આ ઝેર આપ્યું રાજાએ આપ્યું, ખરેખર 84 કરી હતી કોને? બ્રાહ્મણોને જમાડ્યા કોને? તો કે રાજાએ. પણ કે રાજાને ક્યાં ખબર હતી? તો કે રસોયા માથે નાખો. તો કે પણ રસોયાને જ બિચારાને ખબર નથી, એ તો હલાવે છે. એને કઈ રાજાએ કીધું કે તમારે સારામાં સારો દૂધ પાક બનાવો. તો કે હા, એની ભૂલ એટલી ખરી કે ભાઈ માથે એમ કંઈક છાપરું બાપરું કરવું પડે, પણ એને એમ કે ભાઈ આવું ઓલું ઉગાડું આકાશ છે, આમાં શું બીજું કઈ મુશ્કેલી થાય? જાળવાનો છાંયો છે, થોડો ઘણો છાંયો આવે છે તો કઈ વાંધો ન આવે. તો એમ કહીને એને નહીં ઓલી રાખી, એટલી એની ભૂલ કે. તો કે તો હવે સાપ ઉપર નાખો. તો સાપ તો કે મરેલો છે, મરેલાના મોઢામાં ઝેર નીકળ્યું, સાપ ઉપર કેવી રીતે દોષ નાખવાનો? તો કે તો ઓલા સમળી ઉપર નાખો, એ અહીંથી શું કામ નીકળે? અને આમ જવું હતું ને એમ. હવે એનો રસ્તો છે, એને થોડી ખબર હેઠે આ હાલે છે એમ, કે ભાઈ હેઠે બ્રાહ્મણોને જમાડવાના છે, એનો માટે દૂધપાક થાય છે, મારે અહીંથી ને આ ટ્રેક લેવાનો છે, આ નેશનલ હાઈવે લેવાનો છે, ઓલો 4 નંબરનો, હા દિલ્હી વાળો, ભલે રોદ આવે પણ લેવાનો છે, આ નથી લેવાનો, કારણ કે અહીં દૂધપાક હાલે. એવું તેને ખબર નથી, એટલે ઈ કેન્સલ થઈ ગયું. તો હવે નાખવું કોની માથે? પછી યમરાજાએ બોલાવ્યો ઓલા એના દૂતો હોય ને, કે તમે 3-4 જણા આવો, તમે છે ને ગામમાં નીકળો, ગામમાં એક આંટો મારો, શું ગામમાં બધી વાતો થાય છે સાંભળો, પછી આપણે વિચારીએ કે લોકો શું બોલે. હવે આમ એક એવી જગ્યા હતી, ન્યા ઈ આવ્યા. કઈ જગ્યાએ છે કયો તમે? વાહ વાહ વાહ, તમારી તાળી પાડો. તમને ખબર છે કે એવી જગ્યા ઈ જ વાત થાય એમ. ન્યા બરોબર આવ્યા. 2-4 જણા આમ આધેડવાય ના, અને 2-4 હાવ ઠરી ગયેલા, 60-65 વટાવી ગયેલા. નવરી સાતમ પછી આવે ઈ ઈવડા, ઈ બધા હા ઈ બેઠેલા ત્યાં ફાળિયા બાંધી નો. હા રાજાએ 50 બ્રાહ્મણ જમાડ્યા, પણ મારવા હાટું જમાડ્યા, ત્યાંથી ઉપાડ્યું, અને જેની ઉપર આવે ને મનમાં આવે એની ઉપર દોષ જવા દીધા. મોટા ભાગના દોષ બધા રાજા ઉપર નાખ્યા. ઈર્ષ્યા હોય, કોકને કઈક ખળાબળા આમ ઓલો શું કે ભાગ કાઢવાનો હોય, ભાગ દેવાનો હોય, રાજાના નિયમ પ્રમાણે કર તો લેતા હોય, એ દેવો ન હોય, મહેનત સરખી કરી ન હોય, એવું બધું હોય. બધો દોષ રાજા ઉપર નાખતા જાય. એટલે પછી ઓલા બધા આવીને યમરાજાને કીધું કે ન્યા ચોરે બેઠા 4 જણા આવી રીતે હારી પેટના જામી ગયા. એ કે રાજા આ બધું રાજાનું કારણ છે, એને મનમાં હતું જ, એટલે ચાય ને એને રસોઈયા મહારાજને કહે ને એમાં ઝેર નખાયું. બ્રાહ્મણોને મારી નાખવા હતા ને એટલે એને બીજા ગામમાં જ બ્રાહ્મણો લાવવા, આ લોકોને ઓલું વર્ષાસન બંધ કરવું છે, આમ ને તેમ ને કેટલું નો ધારવા. રાજાને કોઈ સપનામાં સંકલ્પ નહીં થયો આવું મેં વિચાર્યું હશે એમ કોક દી. એવું બધું આમ કહેવાય ને ઓલા પાણીમાંથી પૂરા ખેઈને કાઢ્યા, એટલું બધું કાઢ્યું. પછી યમરાજાએ કીધું નાખો એની ઉપર 50 બ્રહ્મ હત્યા, 4 હરખે ભાગે વેચી દો. 12.5 બ્રહ્મ હત્યા ઠપકારી બધાને, 4 ને. હવે ઈ બ્રાહ્મણોને મારવા ગયા હતા. આવી શેમાંથી? નિંદા કરવા. આ તો નિંદા તો આપણે કોઈ પણ વ્યક્તિની કરી ને, ભક્તની વાત નથી કરતો, કોઈ પણ સામાન્ય વ્યક્તિની કરી ને તોય લાગે. ગોપાળાન સ્વામી એવું કીધું કે નિંદા કોકની કરી, માનો મારા દોષો ટળતા નથી મારથી, મારામાં દોષો ભયંકર છે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર બધા દોષો ફૂલે ફૂલ છે, મારથી ટળતા નથી. પણ કોક એવા નિંદક હોય ને, નિંદક એની વચ્ચે જઈને વયા જાય ને, ગોપાળાન સ્વામીનું એક્ઝેક્ટ વાક્ય હું પછી કહીશ તમને, પણ એની વચ્ચે વયા જાય ને, એ આપણી નિંદા કરે ને, તો આપણા દોષો વગર મહેનતે ટળી જાય. એટલે આમ સમજી જાવ તમે, આ આવો એમ કે ને એટલે આપણે સમજવાનું એટલું આપણે ઓછું થયું, એટલું એ લઈ ગયા ભાઈ. એમ એ વસ્તુ આપણે આપણી ઉપર લેવાની, કે આપણે કોઈ વિશે નેગેટિવ બોલીએ. ઘણી વાર તો કેવું હોય, સાચું હોય, કોઈ વ્યક્તિ ખરેખર એટલા નેગેટિવ હોય, એના વિશે આપણે નેગેટિવ બોલીએ, એમાંથી બોધ લેવા માટે નેગેટિવિટી લઈએ કે ભાઈ આમાં આ આમ કરે છે, આપણે આ ન કરે, એટલું લઈને પછી ભૂલી જવાના હો, તો એ વસ્તુ નેગેટિવિટી નથી કહેતા, નિંદા નથી. પણ માનો કે કોકની નેગેટિવિટી છે, એનામાં નેગેટિવિટી 5% છે, 10%, ચાલો 95% છે,
પણ એ 95ની આપણે 95.5% કરીને કોઈની પાસે જઈને, એટલે એની જે 95% નેગેટિવિટી છે ને એમાંથી એની પાસે 0.5 રહેશે, બાકીની બધી આપણામાં આવશે. પાપ એનું સ્વભાવ એ એના પ્રારબ્ધ પ્રમાણે હશે, ટળવાના છે તો ટળશે. દોષો એના પ્રારબ્ધ પ્રમાણે ટળવાના છે, ટળશે. પણ એના જે દોષનું પાપ હોય એ પાપ આપણને લાગે. ખાલી નિંદા કરવાથી, કુથલી કરવાથી, એકની વાત બીજાને કરવાથી, આટલો ભયંકર છે. અને આ વસ્તુ દેવી છે કે આમાંથી તો આ 6 મહિના સુધી મંગળવાર કેટલા આવે? 1 મહિનાના 4, 6 ચોક 24 મંગળવાર સુધી આના પોઈન્ટ ઉપર કથા આંકીને તોય હાલે. એટલો લાંબો છે આ ટોપિક. એટલે આમાં છે ને બહુ ઊંડું નથી ઉતરવાનું. આપણે આખું વૈષ્ણવજન પૂરું કરવાનું. એટલે હું બહુ લાંબુ નહીં કરું, પણ આટલામાં સમજી જાઓ તમે. હું દ્રષ્ટાંત દઈશ એટલે આપણને ગળે ઉતરી જાય, યાદ રહે. આવતા મંગળવાર કમસે કમ કહેવા તો કામ લાગે. અને આવતા મંગળવાર સુધી યાદ રહે તો એ એકવાર જો એટલું વસ્તુ યાદ રાખજો. એમાં સાયન્સનું પણ પ્રૂફ છે. એકવાર આપણે મગજમાં ગયું કોઈ વસ્તુ, તો ભલે એ આપણે પૂરેપૂરું યાદ ન હોય. અત્યારે તમને ગયા મંગળવારનું અત્યારે કશું યાદ નહીં, પણ સમય આવે ને ત્યારે અંદર ગયેલું હોય ને એ ઓટોમેટિક બહાર નીકળે. આની માટે સાયન્સ પણ આ વસ્તુ પ્રૂફ કરે. એના પણ બધા રિસર્ચ પેપરો બધું છે જ, બરાબર. એટલે એકવાર વસ્તુ અંદર ગઈ, સમય આવે ને ત્યારે કામ આવે. અને પછી કેવું છે કે માનો કે સમય આવે ત્યારે બહાર આવી. હવે આપણે વર્ષોથી કથા સાંભળતા, યુટ્યુબ આખું ઘહી નાખ્યું હોય કથા સાંભળે, બરાબર. હવે એ બધા ડેટા તો અંદર પડ્યા હોય, પણ જ્યારે સમય આવે ને ત્યારે એ આવે ખરું, પણ પછી એને એક્ટિવ કરવું કે પછી ઇગ્નોર કરવું એ આપણી ઉપર હોય. આપણને એ વખતે યાદ આવે કે આ ન કરાય, સમજાણું? આ મંદિરની બહાર આવતા ને ત્યારે આપણે આમ કરતા હોય, આપણને એમ થાય ખરું કે આ ન કરાય, આ ખરેખર સારી વસ્તુ હું આમ કરું. એટલે અમુકને દેખાય નહીં, પાછું અહીંયા બેઠા ન દેખાય. મંદિરની બહાર આવીને આમ કરતા હોય, લે ભાઈ લે, થોડોક લે તું. હવે એ વસ્તુ આપણને ખબર હોય કે સારી નથી, સાંભળ્યું હોય, કેટલી વાર કથામાં આવ્યું હોય, સમજાણું? પણ સમય આવે ને ત્યારે યાદે આવે કે ભાઈ સ્વામી પાસે છે ને સભામાં જ લેહે, સભામાં આમ હાથ ઊંચો કરીને આમ કરશે, એ યાદ આવે. પણ તોય આપણે ઇગ્નોર કરી તો એ વસ્તુ પછી ટળે નહીં, સમજાણું? પછી છે ને એ આમ ઘર કરતી જાય. પછી જ્યારે આવી પરિસ્થિતિ આવે ને ત્યારે અંદરથી લાખ બાના હોય આપણી પાસે. ગમે એટલી કથા સાંભળે ને બધી કથાની ઉપર થઈને આવે. મૂળો ખાધો હોય, મૂળો પકાભાઈ, પછી ઉપર ગમે એટલો રસ પૂરીને ગમે એ તમે દાબડો તો ઓટકાર છે નો આવે. હા, એ રાજા નો જ આવે, એને રાજા કહેવાય, કાઠિયાવાડનો રાજા. એ તમારે એ ધોળો બાદશાહ મૂછ કાઢીને બહાર જ આવે સીધો જ. ગમે ત્યારે નાખો તમે, વચ્ચે નાખો, ઉપર નાખો, નીચે નાખો, એમ. એ છે ને આ વસ્તુ એવી છે કે આપણે ગમે એમ કરીને જ્યારે જે સમય આપણને ભગવાન અંદરથી લાઇટ કરે ને કથામાં આ વાત આવી, તો આપણે આ બાબતે સાવધાન રહેવું જોઈએ. આ ન કરાય. માનો નિંદાની વાત આવશે, બરાબર, પછી આગળ આપણે હાલશું, બધા કારણો બધું જોશું, તો આપણને સમજાશે કે ભાઈ આ ધંધો ન કરાય. નિંદા તો કરાય જ નહીં, અભાવ ગુણના માર્ગે ચડાય જ નહીં. આ બધા આમ રિલેટેડ પોઈન્ટ છે. આપણે અત્યારે નિંદા ઉપર છે એટલે બધું બહુ મળતું જોડતું છે. નિંદા, અભાવ ગુણ એ બધું એકદમ નજીકનું છે. આપણે સાંભળશું એટલે આમ એમ જ થાય છે કે આ ધંધો ન કરે, આ રસ્તે જવાય જ નહીં, બરાબર. કથા સાંભળી અંદર પડ્યું હોય, પણ એવો સમય આવે ને, એવા બધા વ્યક્તિઓ હોય, એવો બધો માણસો, માહોલ હોય, એટલે શરૂ જ થઈ જાય અંદર. ત્યારે યાદે આવે કે ભાઈ સ્વામી આમ કહેતા હતા, કથામાં આવ્યું હતું, આ ન કરાય. પણ તો એ થઈ જ જાય, એ છૂટે નહીં. હવે સૌથી પહેલું તો નિંદાના કારણો. નિંદા થાય શું કામ? આપણે નિંદા કરીએ શું કામ? શું કારણ? પહેલું કારણ ઈર્ષા, જેલસી, બરાબર. કોઈ વ્યક્તિની પ્રગતિ જોઈને આપણીથી પ્રગતિ એની સહન ન થાય, એટલે પછી આપણે એની નિંદા કરવી પડે. સાદી ભાષામાં ઈર્ષા. મેં મોટા સંતોના મુખેથી એવું સાંભળ્યું છે કે ભગવાન સર્વત્ર વ્યાપક છે, આપણે બધા જાણવી છે. અણુ અણુમાં ભગવાન છે, એની ઈર્ષા પણ એવી જ છે, બધે જ હોય. ભગવાને આખું એક વચનાવત એમાં લઈ લીધું, ઈર્ષાનું આખું. નારદજી જેવી ઈર્ષા કર્યાનું આખું વચનાવત છે, બરાબર. શરૂઆતનું ચોથું ને, પ્રથમનું ચોથું. ભગવાને ગરડા પ્રથમના 71માં વચનાવતમાં એવી વાત કરી, ભગવાનના બેઠા શબ્દો. જેની ઉપર જેને ઈર્ષા હોય
તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહીં, અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય, એ ઈર્ષ્યાનું લક્ષણ છે. ઈર્ષ્યા એટલે શું અમે વ્યાખ્યા કરી, ભગવાને જે કીધી બેઠે બેઠે, કે જેની ઉપર ઈર્ષ્યા હોય ને એનું સારું થાય ને એ ખમાય નહીં, આમ દેખી ન શકે, અને એનું ભૂંડું થાય ને તો અંતરમાં આનંદ થાય. જેની ઉપર ઈર્ષ્યા હોય, રાગદ્વેષ હોય, એની આમ પીડાતા જ હોય ને અંતરમાં આનંદ થાય. એટલે સમજી લેવું કે આપણે આ નિંદાના માર્ગે પગથિયા ચડવા માંડ્યા. આપણે બીજાના દોષો, આ કીધું ને આધ્યાત્મિક માર્ગના આત્મહત્યાના માર્ગે ચડી ગયા. ઘણી આત્મહત્યા કેવી હોય કે ભાઈ તમે અહીંથી સીધા પડો તાપીમાં અને પાણી વધારે હોય વયા જાવ તો પૂરું, એ આત્મહત્યા, એ તરત ખેલ ખતમ થઈ જાય. પણ એકદમ માઇલ્ડ આમ ઝેરવાળી ગોળી હોય, ઘણી વાર ખબર મારવા માટે એ બધી તરકીબો કરે, તો એ ઝેરવાળી ગોળી રોજ થોડું થોડું ઝેર આપે ને મારવા માટે બધા આમ ઓર્ગન, બધા શરીરના અંગો હોય ને એના બધાને ખોટા કરે એવી દવા કંઈક આપે રોજ થોડું 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 થોડું. એ કેવી હોય, એ આત્મહત્યા કેવી? બસ સેમ આવી. આ નિંદા છે ને આધ્યાત્મિક માર્ગની આત્મહત્યા સેમ આવી. ધીમે 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 ટાળી જ દે હાવ. આપણને આમ કહેવાય ને જીવનો નાશ કરી નાખે. જીવનો નાશ થાય નહીં ખરેખર. આત્મા અમર છે કે મરી જાય એવો છે? અમર છે, સાંભળ્યું છે ને આપણે. પણ આત્માય મરી જાય. મરી જાય એટલે ભગવાને વચનામાં કીધું છે કે એવો પર્વતના દેહમાં નાખી દે કે વર્ષો સુધી એને ભગવાન કે સંતોનો યોગ જ ન થાય. એવી આખી જિંદગી થઈ જાય. અને એ કાંઈ જેવા તેવા માણસની ન થાય. હું તમને કહું છું, બહારનો કોઈક સામાન્ય માણસ હોય ને એની નિંદા કરો ને તો એનું પાપ એ પ્રમાણ લાગે. પણ કોઈક ભગવાનના ભગત હોય, ભગવાનના કોઈક સંત હોય, એને આ માર્ગે ચડો એની બાબતે તો ભૂકા નીકળી જાય. હવે એ જેટલા ઊંચા હોય ને એટલા આપણને હેઠા નાખે. બોલો 51માં માળે હોય ને તો 51માં માળનું ભોંયરું કરી ન્યા ઠેઠ ઊંડા નાખી દે. આટલું મોટું ભયંકર થાય. એટલે આ માર્ગે ચડતા પહેલા 100 વાર વિચારવાનું. આ એવું નથી તમને જ હું કહું છું, આ મારી માટે પણ એટલું જ. મને હું અત્યારે બોલતો મારા મગજમાં કોકના વિશે ઈર્ષ્યા હાલતી હોય અને એના ઈર્ષ્યાના ભાવ સબર હું બોલતો હોય ને તો હું કરતો હોય ભગવાનની જ વાતું. નુકસાન મારે ચાલુ હોય, મારું આંતરડું હું કાપતો હોઉં. આટલી ભયંકર વાત છે. હવે ભગવાન વખતે બની ગયેલો પ્રસંગ છે. ગામ નામ મને યાદ નથી, પણ કાઠિયાવાડમાં એક ગામમાં એક દેરાણી જેઠાણી, બે ભગત. પણ જેઠાણી જરાક માથા ભરે, આમ સ્વભાવ એવો અહંકારી, વિચિત્ર. આમ થાય ઉંમરમાં ઠીટ હોય એટલે બધું એમ જ હોય. અને દેરાણી ભગત, આમ એકદમ ભાવનાવાળા. દર વખતે મહારાજ એ ગામમાં આવે ને, ભગવાન સ્વામિનારાયણ ભગવાન એ ગામમાં આવે એટલે એ જેઠાણી એ રસોઈ કરે. રસોઈમાં હાથે ભગવાને સારો આપેલો, રસોઈ સારી કરે. પણ હવે દેરાણીને ભાવ કે ભાઈ મારે કોક દી ભગવાનને રાજી કરવા, પણ મેળ પડવા દે નહીં. લાઠીદંડની લગભગ કથા છે. લાઠીદંડ નામ મને આમાં છે નહીં. દેરાણીને ભગવાનમાં ભાવ, પણ હવે મેળ પડવા દે નહીં, હાલે નહીં જેઠાણી પાસે કાંઈ. માથા ભારે હોય ને અમુક વહમાં માણા હોય, તમે એની પાસે કાંઈ પણ કરો ને એટલે સીધું આમ જ કરે, વળકું જ કરે. ઓલા બિચારા કરવું શું? સારું સારું લોટ બાંધ દો, સારું લોટ ચાળ દો, એવું બધું. પછી પરચુરણ કામ, શાકબાગ સુધાર દે, એવું બધું કામ કરવાનું. પણ એ સિંહની સામે ઓલું શિયાળીઓ થર 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 કરે, ઓલો એક થડાપો મારે તો ફૂકા કાઢ ના. એટલે દેરાણી બિચારા હાવ ભલા ભોળા, કાંઈ માથાકૂટ કરે નહીં. પછી એક દી ભગવાન આવ્યા, પછી મહારાજ આવ્યા ને તો જેઠાણી બા કંઈક કામકાજ કરતા છે, રસોઈ બસોઈ કરતા છે. દેરાણી સીધા મહારાજ પાસે પડી. મારા જેઠાણી મારું માનતા નથી, અને જો તમે કહો ને તો મને રસોઈ કરવા દે તો મારે ભાવ છે કે તમે જમો મારા હાથમાં. મહારાજ કહે તો બહુ સારું, અમે તો ભાવના ભૂખ્યા છીએ, અમારે કાંઈ રસોઈના સ્વાદમાં કાંઈ નહીં. તમે લાખ હારા શાક કરો, લાખ હારી દાળ કરો, કાંઈ ફરક પડતો નથી. ગમે એવા લાડવા કરો, દાળ ભાત કરો, આપણે તો ભાવ હારે મતલબ છે. તમે ખારું કરશો ને તોય હાલશે. ભગવાન કે સારું, હું વાત કરીશ. બપોરે રસોઈ પીરસાણી, એટલે જેઠાણી બા આવી ગયા સામે અને આ બધું પીરસવા માંડે. લ્યો મહારાજ, આ બહુ સરસ, લ્યો આ ભાત, લ્યો દાળ, લ્યો આ પૂરી, શાક, એમ પીરસતા જાય ને કહેતા જાય. મહારાજ કે સારું, હવે સાંજે છે ને તમારા દેરાણીને રસોઈ કરવા દે છે. હવે દેરાણીને તો આમ હરખ માય. જેઠાણી તો મોઢું પછી કેવું હોય તમે વિચારો ને, આમ ભયંકર ઈર્ષ્યા, કેવા મોઢે હા પાડી હોય. હા કેજો એમ એવું હોય ને પછી. હા, તો હવે દેરાણી ને સમજાય, પણ હવે એને તો ભાવ હતો એટલે આ બધું દેખાય. પછી ઓલું મોઢું દેખાય એનું ચીબરા જેવું મોઢું હોય, એ તો કે આમ બધું ભૂલી ગયા, ભાન ભૂલી ગયા. બપોર હુતાય નહીં અને એ બધું આમ સરસ મજાનું
દૂધ લઈ આવ્યા બહારથી અને ગાળીને આમ ઘાટું આમ ચૂલે ચડાવી દીધું. બાજુમાં ચોખા બોખા હોય ને તૈયાર કર્યા, દૂધપાક બનાવવા માટે મૂક્યો. આ બાજુ પૂરીને લોટ બાંધી દીધો. સરસ શાક બીજો ચૂલો કરી ઓલું કરીને બીજું શાક મૂકી દીધું ચડવા. અને આમ હળતા તેલમાં હળાવ્યું. દારજી દાદા મીઠું થાય ને તેલમાં મૂકી વઘાર કરીને હળવા દીધું. વઘાર પછી ઉપરથી નાખવાનો, ડબલ વઘાર કરવાનો. એવી રીતે શાક હળવા દીધું અને દાળ ને ભાત ને બધું મૂકી દીધું. અને ભાવથી રસોઈ બનાવતા અને દૂધપાક ને બધું તૈયાર થવા આવ્યું ને એ સમયે બરોબર જેઠાણીબાઈની એન્ટ્રી થઈ. હવે દેરાણીને કંઈક કામકાજે લાકડા બાકડા ખૂટ્યા છે લેવા જવાનું થયું. એ મોકો જોઈને ઓલા આવ્યા, મીઠાના ડબલામાંથી મૂઠો ભરીને મીઠું દૂધપાકમાં નાખી દીધું અને પછી હલાવીને બધું પૂરું થયું. અને જમવા માટે પછી બધી રસોઈ તૈયાર થઈ એટલે મહારાજને બોલાવ્યા. મહારાજ આવ્યા એટલે એ તો દેરાણી પીરસે બધું ભાવથી, મહારાજ જમો, લ્યો મહારાજ દૂધપાક હજી થોડોક લ્યો. ત્યાં બરોબર જેઠાણી આવ્યા, મહારાજ જમવાનું શરૂ કર્યું. મહારાજ દૂધપાક જોવો તો જરાક કેવો છે તમારા દૂધપાક આમ જોવો. મહારાજ આમ હબડકો લીધો બધા તાર ઊંચા થઈ ગયા. મહારાજ નહીં તો થાય તો ખરું ને, મીઠું આવે ખાંડની જગ્યાએ તો. મહારાજે પછી કાંઈ કશું, મહારાજ તો ભાવ નહીં, એને તો મીઠાની ખાલી અસર હોય કાંઈ. એમ મહારાજને મીઠું શું અસર કરી, એને તો ખાંડ ને મીઠું બધું સમાન હોય. મહારાજ કે દૂધપાક બહુ સારો છે, આમાં તમારો હાથ હોવો જોઈએ જેઠાણી બા, બાકી આ દેરાણીનું કામ નહીં. આવો સારો થાય નહીં એમ. પછી અને બીજું બધું વખાણ્યું મહારાજ. શાકે બહુ સરસ છે, પૂરી બહુ સરસ છે. એટલે ઓલી જેઠાણી થયું ખાલું મીઠાઈની જગ્યાએ મેં ખાંડ નહીં નાખી દીધી હોય ને. એને એવો વિચાર આવ્યો મીઠાઈની જગ્યાએ ખાંડ. મહારાજે દૂધપાક વખાણ્યો એમ કહે ને પછી તો મહારાજ બધો દૂધપાક પી ગયો, એક ટીપું નો રહેવા દીધું. એટલે ઓલે જેઠાણીને પાકું થઈ ગયું, ખરેખર આમાં મીઠાઈની જગ્યાએ મારે ખાંડ જ નખાવી છે. હા તો કે મારે બગાડવું તો સારું થઈ ગયું કે દેરાણીનું. તો પછી બીજે દિવસ બપોર થયું એટલે મહારાજે જમવાનું પૂરું થયું એટલે મહારાજ કે પછી કાલ બપોરે દેરાણી તમે કે તમે જ કરજો રસોઈ. મહારાજ રાજી થઈ ગયા, રસોઈ તમારી હાથ બહુ સારો હો, તમારો સરસ હાથ છે. સારું. બીજા દિવસે ચૂરમાન લાડવાનો પ્લાન કર્યો. ચૂરમાન લાડવા અને એ બધું રોટલી શાક દાળ ભાત ને બધું તૈયાર કર્યું. હવે છોટું ચૂરમું હતું ને પછી લાડવા વાળવા માટે ઘી બી નાખીને પછી કરે, ઘી ને દળેલી ખાંડ ને એવું નાખીને કરે કે ગોળનો ભૂકો કરીને એ રીતે કરે. તો જેઠાણી ઝીણી ઓલી રેતી હોય ને એમાં એકદમ ઝીણો વ્હાઈટ દાણો હોય ને, ખસખસ જેવો લાગે એવો દાણો આમ તારવી એવો દાણો આમ કરીને લઈ આવીને પછી આમ મૂઠો ભરીને ઓલા લાડવામાં નાખી દીધું. લાડવા વાળવાના થયા ને પેલા વચ્ચે મોકો કાઢીને એ કામ નો દે એમ કે જા તું બટા ઓલી ભેંસને પાણી, તું પાણી દે લે, હું ઘડીક તારું ઓલું કરવું શાક હલાવું, ત્યાં તું પાણી પાય જા ભેંસને. તને ખબર હોય તારું આમ માને છે, હું જાઉં તો પાટા ઉલાળે, આમથી પાટા આખું ગામ પાટા ઉલાળે, તારી જેવો સ્વભાવ હોય તો. આ તો સારું કોઈ ધોકો લેતા નહીં, ધોકો લે. હા પણ આવી માથા ભારે જેઠાણી ઘરમાં ઈર્ષા કરે ને સામે ઈ ન જોવે કોણ છે સામે, જેને રાજી કરે. પાછું ભગત છે બે, જેને રાજી કરવા માટે એ બધું રસોઈ કરે છે એની જ માટે એના જ દૂધપાકમાં મીઠું નાખવાનું. ઈ નો જોવે સામે, ઈ નો દેખાય કે આ ભગવાન છે, કે ભગવાન છે. લાડવા ખાવાના જ કોણ, જમવાનું જ કોણ, ઈ જોવે નહીં. ન્યા કાંકરા નાખ્યા. ભગવાને લાડવાની બધું તૈયાર થયું એટલે થાળ થયો, ભગવાનને બોલાવ્યા, ભગવાન જમાવ્યા. ભગવાન લાડવો જેમાં એ કાંકરો હસતો રે, કકડાટી બોલે ને, કકડાટી બોલી બધાને બહાર અવાજ સંભળાણો. પણ મહારાજે આમ સહેજે મોઢાને રેખા ન કરવા દીધી. એટલે તરત જેઠાણી બાદ તૈયાર હતા. મહારાજ લાડવા કેમ છે? મહારાજ કે આમાંય તમારો હાથ લાગે, બાકી આવા હારા લાડવા થાય નહીં કે એમ. પણ હવે તો મહારાજની ખબર હતી ને. મહારાજ જેવા જમી રહ્યા એટલે તરત જ મૂળજી બ્રહ્મચારી ને બધા નાન ખાચર ને બધા હારે હતા ને હરિભક્તો, કે મારી ઘોડી લાવો, આપણે ગરડા જવું છે. જેઠાણી કે મહારાજ મારા હાથનો તો થાળ જમતા હતા, આ વખતે તમે મારા હાથનું કાંઈ જમ્યા જ નહીં. તો કે હું 2 દિવસથી તમારા હાથનું જ જમું છું. તમને ઈ ભાન ન આવી. પછી મહારાજ ખીજાણા કે કેવા છો તમે, તમે મને ઈષ્ટદેવ માનો છો અને મારી માટે બસ આ ધંધો કરો છો. એક ઈર્ષાને લઈને ને હું તમારી દેરાણીએ તમારું બગાડ્યું છે, તમારે એને તમારા બેના ઈર્ષાના પ્રશ્નને લઈને તમે મને હેરાન કરો છો, કે જેને તમે ભજન કરો છો એને તમે હેરાન કરો છો. એમ કહીને મહારાજ થોડુંક 2 શબ્દ કહીને પછી વૈયા ગયા. હવે તમે વિચાર કરો કે જેનું ભજન કરે છે ઈર્ષાને લઈને ક્યાં સુધી માણસ પોગે, કેટલા લેવલ સુધી હેઠા ઉતારી દે માણસોને.
જે ભગવાન માટે, જે ભગવાનની સેવા કરવાની હોય એ ભગવાનને હુળિયા ચડાવે. આમ એમ જ થયું ને, હુળિયા ચડાવવા જેવું. ટાઈમે એની સેવા ન થાય, ટાઈમે એના વિશે કાંઈ આમ હરખો ભાવ ન કરો તમે. જે ભાવે એને જમાડવાનું એ ભાવ ન હોય. હવે એના જમવામાં આપણે ખાલી ખીચડી ખાતા ને, સાદી ખીચડી, એમાં એક કાંકરો આવી ગયો ને ખાલી મોઢામાં, કાંકરાને છોડો ને. હું તમને એમ કહું છું, ખાલી ઓલું બાદ્યું હોય ને, બાદ્યું એનું એક ફૂરડાનું પાંખડું આવી ગયું ને, તો આમ બધી બાજુ સાઈડમાં ચડાવી અને ત્યાંથી હેઠું નાખીએ ને, એ તો સ્વાદે કેવો હોય, મીઠો માવો ખાતા એવો સ્વાદ હોય, પણ તોય સાઈડમાં ચડાવીને કાઢી નાખી. જેને ભાવતું એના માટે નથી કહેતો, પણ જેને મારી જેવા ન ભાવતો સીધું ગમે એમ કરીને સાઈડમાં ચડાવી. બોલો હવે કાંકરો આવે કેવી દશા થાય? એ ભગવાનનો ધ્યાનમાં આવે. ઈર્ષ્યા કેટલી ભયંકર છે. બીજું સેમ એવું ને એવું આપણે બધા જાણીએ છીએ, ગઢપુરમાં સૌથી સારામાં સારા ભગત કોણ અને સૌથી ભયંકરમાં ભયંકર ભગત કોણ? આ તો ભગવાન, એ તો રોલ કરતા હતા. આપણે એના વિશે એવો ભાવે ન કરે. એને ભગવાને તેને એનું આમ તાળી દઈને કલ્યાણ કર્યું છે, એટલે આપણે એના વિશે એવો ભાવ નથી કરતા. પણ ભગવાનની હાજરીમાં એક ઈર્ષાને લઈને જીવા ખાચરે, દાદા ખાચરને કેટલા હેરાન કર્યા. એક ઉદાહરણ છે ખાલી એમનું, કે ભાવનગરથી વજયસિંહ બાપુને કાન ભંભેણી કરીને દાદા ખાચરના ખળા રોકાયા. કશું જ કારણ નહીં, કાંઈ જ કારણ, એક ઈર્ષા. છેલ્લે ત્યાં સુધી ભગવાનને મારવા સુધી પ્રયત્ન કરેલો. એ ઓલા ભાઈને તલવાર લઈને ઊભો રાખ્યો હતો, શું રામ ખાચરને. હા બરાબર. હવે ભગવાન બાથરૂમ કરવા જાય ને, બાથરૂમ જવા જાય ને, અહીંયા ટોયલેટ પાસે બહાર રાતમાં અંધારામાં તલવાર લઈને ઊભો રહે. ભગવાન અહીં આવે કાપી નાખે. એટલે ભગવાનને મારવાનું? જેનું તમે ભજન કરો, રોજ સવારમાં જાગીને પહેલા એના દર્શન કરવા આવો અને એને જ ઉડાડ દેવાનું. એટલે ઈર્ષ્યા તમે વિચાર કરો કેટલા લેવલ સુધી માણસને લઈ જાય. આજના જમાનામાં આ લેવલ તમે જોજો, આવું નથી થતું કે આનથી ભયંકર થાય. તમે છાપા વાંચો છો ને, બધા ન્યૂઝ જોવો છો ને, વાંચી લો. એમ મોટા ભાગના જે બધા ડખા હોય છે એમાંથી, ઘરમાં દેરાણી જેઠાણીના ડખા હોય એ શેના હોય? એક ઈર્ષાના હોય. એનું ફળ લઈ જાઓ ને, આમ છેડો લઈ જાઓ ને, તો બહુ ભયંકર જાય. એ છેડો ઠેઠ નિંદા સુધી જાય. અને નિંદાનું ફળ એવું છે, આત્મહત્યા કીધી ને એટલે કેવું કે બીજાના દોષો આપણી જીભથી સાફ કરવાના. બીજાના પાપ હોય, માનો કે કોકના કરેલા પાપ હોય, હું મારી જીભથી આમ પાપ ચાટીને હું મારામાં લઉં, એ કેટલું કહેવાય? સમજાણું? એ કેટલું આમ ખરાબ કહેવાય? બસ આ નિંદા, આપ એની પરફેક્ટ વ્યાખ્યા. બીજાના પાપ ગમે એવા ભયંકર પાપ હોય, માનો પંચ મહાપાપ કહેવાય, બ્રહ્મ હત્યા ને, એ ગુરુશ્રીનો સંગ ને, દારૂ પીધો ને, એ બધા કેવા પાપ કહેવાય? બધા ભયંકર પંચ મહાપાપ કહું છું. એ પંચ મહાપાપથી ખરડાયેલો માણસ હોય ને, એના પાપ હું જીભે ચાટીને લઉં ને, હું એની ખાલી નિંદા કરવા આવી જાય મારા. એટલે આટલું ભયંકર છે. એક ભાઈને ભગવાને કીધું કે તું વરદાન માંગી લે. ઘણા સમયથી બિચારા તપ બપ કરતા હશે, તો કે તું વરદાન માંગી લે. હવે એને છે ને એના પાડોશી યાર એટલી બધી ઈર્ષા, આમ ખાર ખાઈ ગયેલો માણસ પાડોશી યાર. પણ ભગવાન એવા હોય ને, ભગવાન છે ને આવા બધા હોય ને, એને જે અહંકારી માણસ હોય ને એની માટે ભગવાન છે ને ખરેખર સામે એવા જ હોય. અને જે માણસ જેટલો નિર્મળ હોય ને એની માટે ભગવાન એટલા જ કુણાન કોમળ હોય. હવે આમ અહંકારમાં વટમાં આખું બધું કરેલું, પાડોશીને પાછો પાડી દેવાનું, ઈર્ષાને લઈને આખું તપ કર્યું. ભગવાન પ્રસન્ન તો થાય. હવે તમે સાધના કરો તો હવે સામાન્ય કંઈક આ સિદ્ધિ હાંસલ કરવી હોય ને, કોઈક દેવદેવીની સાધના કરો ને તો એ વસ્તુ આવી જાય. ઓલો નથી, કોઈક સંતો વાત કરે છે કે એક બાપુએ રામકૃષ્ણ પરમહંસ કે એમની કોકની વાતમાં આવે, એક બાપુએ સાધના કરી. એ સાધનામાં 20 વર્ષ સુધી એને સાધના કરી, અને 20 વર્ષની સાધના પછી એવી સાધના કરી મોઢામાંથી આગ કાઢે. હે હા, હિમાલયના સિદ્ધ યોગી પુસ્તક છે ને એમાં છે. એમાં એ જે ગુરુ હતા ને એના શિષ્ય એનાથી કે મારા ગુરુમાં કાંઈ છે નહીં, એમ ગુરુ એના શિષ્યને બધું શીખવાડતા હતા. એમાં બરોબર એક કોક સિદ્ધ યોગી આવેલા અને એ મોઢામાંથી આગ કાઢતા હતા. એનો એક ચેલો પ્રભાવિત થઈ ગયો ગુરુનો. એ થોડાક સમય થયા ને ઓલા વયા ગયા સિદ્ધ યોગી, એડ્રેસ બેડ્રેસ પૂછી લીધું કઈ જગ્યાએ તમે રહો છો એમ. પછી થોડોક સમય થયા ને ગુરુ કે આપણે તમારે નહીં ફાવે, આપણે નીકળ્યા. એ ગયા ઓલા પાસે ત્યાં
અને પછી મળ્યા ત્યાં કે આપણે આ અગ્નિ બંગડીનું બધું સેટિંગ કરવાનું છે. 20 વર્ષ થાય મેં એટલા કર્યા છે. 20 વર્ષથી ઊંધામાંથી બધી સાધના બાધના કરાવી, મોઢામાંથી અગ્નિ કઢાવી. એક દિવસ પછી આવ્યા હોય ભાઈ, ચલો એ પછી તો કાંઈ બધો ઠાઠમાટ કેવો હોય, 20 વર્ષ પછી ભૂકા કાઢ નાખે હોય. હા, એ દાઢું બાઢું સડેલ ગયેલું એ બધા આવ્યા ગુરુ પાસે. અને ગુરુ તો એવા ને એવા સામાન્ય, એ ભગવદી હતા ગુરુ. આવીને કે ગુરુ મોઢામાંથી મૂકવાય પાંદડા તરત હળગાવી દો. એટલે કાઢી મોગામાંથી હળગાવ્યો, ભડકો કર્યો, હળગી ગયા પાંદડા. ગુરુએ છે ને બાજુમાં તો ઓલા ચકમક કહેવાય ને 2 પાણા કાઢ્યા. ગુરુ આમ કરી એની જેવું ઘાસનો ફૂસો લાવીને આમ કરીને આમ અડાડ્યું, હળગી ગયું. તારા સાધના કરતા કેટલો ટાઈમ થયો? 20 વર્ષ થયા. આ 2 મિનિટ થઈ અને પાણા અહીંયા જંગલમાં મળે છે. હા, તારું જોતા લઈએ, બાકી બધા ઓલા સફાઈ કરવામાં વાપરી નાખશે. ઉતાવળીને કાંઠે બધાને સફાઈ કરતા એમાં વાપરી નાખશે. તે ઓલા ભાઈને વરદાન માગવાનું કીધું. આવી રીતે ઈર્ષ્યામાં તપ કરેલું, પણ એટલે ભગવાને કીધું કે વરદાન તને આપું, પણ તું જે માગ ને એનાથી ડબલ તારા પાડોશીને આપું. એટલે ઓલો કે ઈ ખોટું, કે બંગલો આપો એક. ઓલાને એક આપો, સામે 2 થયા ને સામે નજર સામે. હા, કે મારા આ અઘરું થઈ ગયું, બંગલો લઈ લો, કે હું બીજું માગું. કે માય મારી એક આંખ ફોડ નાખો. લ્યો ઈર્ષા. હવે એ કાણો થયો, એક આંખે કાણો તો કાણો થયો ને, ઓલાને 2 આંખે બાડો કરવા હતું, એ પોતે એક આંખે કાણો થયો. તો તપ કર્યાનો મતલબ ઓલા બાપુ જેવો જ થયો ને, 20 વર્ષ સુધી ભૂકા કાઢ્યા. હવે આ બધું શેમાં જ થયું? ઈર્ષામાં. અક્ષરાનંદ સ્વામી વાતોમાં એક બહુ સરસ આપણને હસી મજાક થાય એવી વાતો છે. એક ગરાસિયા ધામમાં ગયા, એટલે મૃત્યુ પામ્યા. પાછળ એના છોકરાને થયું, બાપા વાંહે થોડુંક દાન પુણ્ય કરી. એટલે ગામમાં બ્રાહ્મણો, પણ 2 બ્રાહ્મણમાં હારી પેટ કાઈ ગયેલી ઈર્ષાઓ. એટલે સવારના પહોરમાં ખાટલા પર બધું પાથરીને જે દાન ભેટ કરવાનું હતું ને એ બધું ત્યાં રાખ્યું. થોડુંક સોનામાં, થોડુંક આન તે બધું ગાય ને એવું બધું બાંધી રાખ્યું. બધા બ્રાહ્મણો આવ્યા, બધા દાન લઈ ગયા. પણ ઓલાને થયું, બાપુની ઘોડી બહુ સારી છે, આપણે ઘોડી ગમે એમ કરીને દાનમાં લેવી છે. એક બ્રાહ્મણને થયું ઘોડી લેવી છે. એટલે રાત આખી વિચાર કર્યો, ઊંઘ આવે નહીં ને, ઈર્ષાળુને અમથી ઊંઘ ન આવે. કારણ કે એને ઈ જ બળતરા થાય, ઓલો મારથી આગળ ન નીકળે, ઓલો મારથી આગળ ન નીકળે. અને એને એમ હતું કે ભાઈ મને આણે 4 હોનામોર આપી, ઓલાને એક ગાય આપી, અને પાછું ઓલું પાનેતર જેવું લુગડું સારું હતું ઈ એને આપ્યું. 4 હોનામોરમાં એટલું જ આવે કે આ તો કે ગાય કેવી હતી, પણ કે ઈ મને ન આપી. આમાંથી એને ઈર્ષા બીર્ષા આવું કંઈક થયું હશે ને, એમાંથી ઈર્ષા થયેલી. આખી રાત વિચાર કરીને સવારમાં આવ્યો ઓલા છોકરા પાસે કે મને બાપા હરગમાં ગયા છે ને, ન્યાયથી મને હાજે સપનામાં આવ્યા, તમારા બાપા મને હાજે સપનામાં આવ્યા ને એવું કીધું કે મારા દીકરાને જઈને કહેજો કે ઘોડી વગેરે મજા આવતી નથી. તો કે ઘોડી જો આવી જાય ને, બીજું બધું દાન તો મને મળી ગયું, હોનામોર મળી ગઈ, ગાય મળી ગઈ, ઓલું પાનેતરનું લુગડું હતું એ મળી ગયું, ટાઈડ ઓઢી ઓલી કામળી આપી એ મળી ગઈ, બધું મળી ગયું. પણ કે ઘોડીનો મેળ પડી જાય ને તો કાંઈ ફરવા બરવામાં આમ સ્વર્ગમાં હજી તો આમ જાવો પડતો નથી. આમ વિમાન હોય પણ આપણને ફાવે નહીં વિમાનમાં, ઘોડી જેવી મજા નહીં. કે આપણી જે ઘોડી છે ને એ જ ઘોડી જોઈ. કે છોકરાને એમ કહીને ગાળી દીધો બ્રાહ્મણે. એટલે કે તો પછી મારે કે ક્યાં બીજાને ગોતવા જવું, કે એટલે સારું તો આમ કઈ પાણી લઈને કે કૃષ્ણાર્પણ તમને ઘોડી. ઓલા બ્રાહ્મણે બોલો ઘોડી લઈને નીકળ્યો, આમ મસ્ત મજા કે આમ ખુશ થતો ઓલાને ઘર આવે તો અમથે ઘોડીના ઓલા ડાબલા બાબલા હારી પેટ ખખડાવ્યા. એટલે ઓલા દરવાજો ખોલી દઈ, મારો દીકરો ઘોડી લઈને જાય, આમ કરીને 3 નજર કરી. એને ઈર્ષા હતી સામે, એ કે એમ ઘોડી શાનો લઈ જાય. એને આખી રાત વિચાર કર્યો, આને ઊંઘ આવે ઈર્ષામાં. પછી બીજો દી સવારમાં આવ્યો છોકરા ભાઈ, એ કે ઘોડી આવી ગઈ, બધું સારું થયું, પણ આલો પેટમાં બહુ દુખે છે. તો કે હું છું? તો કે જે બ્રાહ્મણ ઘોડી લઈ ગયો ને એને કે તમે ડામ દો ને, તો કે મને આ પેટમાં દુખતું મળી જાય, આલો ગેસ બહુ થયો છે ને ડામ દેવો પડશે. તો કે એને બોલાવીને જો હારી પેટમાં એને ડામ દો ને તો કે મને અહીં ગેસ ઉતરી જાય. એટલે ઓલાને બોલાવ્યો. પછી આ તો ભાઈ એવું જ હતું, આમાં તો બધું બોલાવીને ભાઈ એને ડામ દીધા. ઈર્ષામાં આમ ઘોડી લીધી, ઈર્ષામાં ડામ દીધા. આવું બધું. પણ ઈર્ષા કોઈ દી હક લેવા દે નહીં કોઈને પણ. જેના મગજમાં ઈર્ષાનો કીડો આમ ઉખડ્યો એ માણસ કોઈ દી શાંતિથી જિંદગી ન જીવી શકે. આપણે હાવ શાંતિ જિંદગી બોલો નથી, 99% જેવું લાગે.
એકવાર 99 થયા ને પછી ઈર્ષા સેમ આવી વસ્તુ એકવાર મગજમાં ઘૂસી ને એ પછી સેટિંગ જ ના આવે. ઈર્ષા પછી ઉંમર ન જોયો, ઈર્ષા ઉંમર ન જોયો. હું ઈર્ષાની તમને શરૂઆત બતાવું. અમે વાત કરતા ને હું તો એ બેઠો પોઈન્ટ અમને મગજમાં આવ્યો ને એટલે કહી દઉં. નાનો બાળક હોય ને, નાનો બાળક હાવ નિર્દોષ હોય ને, આપણને આમ જોઈ કાળો હોય ને, કાળો તોય જોવામાં મજા આવે. રમતો હોય ને તો આપણને ગમે, સમજાણ. પણ એને જઈને તમે કહો ને, એનો સગો ભાઈ હોય ને, એને જઈને તમે કહો ને કે તને આ એક રમકડું દેવાનું છે, એને 2 દેવાના, એટલે શું થાય તમે જોજો. ને મને 2 આપો, ત્યાંથી શરૂ થાય કે નહીં. અને કાંઈ એને 1 કરી દો. અને 2 ભાઈ હોય ને, આમ નાનેથી 2 એકના 1 હોય ને એને વાંધો ન આવ્યો હોય, અને બહુ ઉંમરમાં ફરક હોય ને નાના મોટામાં એને બહુ વાંધો નહીં. પણ 2 હરખા હોય ને અને રમકડા લાવવા થાય ને તમારે 2 હરખા જ લાવવા પડે, સમજાણું. થોડું કે એમાંય જો હારી પેટના ઈર્ષા હારા હોય ને, આ વજવણી જેવા હારા હોય તો બહુ વાંધો નહીં. 2 ભાઈને બિચારાને આમ તેમ તમે ગમે એમ કરો તો બહુ વાંધો ન આવે. પણ કોઈક માથા ભારે હોય તો પછી તમારે ઓલાનું રમકડું સારું હોય ને, આને શું થયું રમતા વજન દેવાઈ ગયું, એકાદ ટાયર ફાંકી ગયું હોય ગાડીનું, તો ઓલાનું ટાયર ફાંકાય વગર રે નહીં, તમારે ખેંચીને કાઢી નાખે. સમજ્યા. હાજે હું તો હોય ને તો હવે હાજે જાગીને ખેંચીને એને ટાયર કાઢી નાખે, એનામ ચડાવી દે, અને ઓલું તૂટેલું હોય એનામ નાખી દે. આટલી લેવલે ક્યાંથી શરૂઆત થઈ? ના ના, એ નાખ્યા કોને સંસ્કાર? તમે નાખ્યા. તમે જ ના જ પાડો ને, તમે ક્યાંય નાખો તો આવ્યા ક્યાંથી એનામ સંસ્કાર? એ બધા એ બધું જોવે, માર્કિંગ કરે ઝીણે ઝીણું. આપણને એમ થાય આપણે ક્યાં ઈર્ષ્યા કરી, આપણે મોટા દિલના માણસ. તો છોકરા મોટા દિલના જ થાય. ઝીણું ઝીણું છે ને તમારા ઘરમાં બધા સભ્યોનું બધું માર્કિંગ કરીને એમાં જ શીખે. ત્યાંથી ન શીખે તો આજુબાજુના પાડોશી હોય ને એમાંથી બધું શીખે. ત્યાંથી એ બધી ઈર્ષ્યા ગ્રહણ કરે. હાવ નાના હોય ને ત્યાંથી નિર્દોષતા હોય ને બાળકમાં, ત્યાંથી આ બધા સંસ્કાર ઈર્ષ્યાના સંસ્કાર નાખે ભયંકર. એટલે જે મોટા સંતો વાત કરે છે ને ખોટી નથી, કે ભગવાન જેટલા વ્યાપક છે ને ઈર્ષ્યા એટલી જ વ્યાપક છે. એ લુગડા નથી જોતી કે ભગવાન લુગડા છે તો સાધુ કહેવાય, એમાં ન જોવાય. ના રે બાપા, નાનો આમ તો સાધુ હોય ને તો એનામાં મોટા સાધુ ઉપર ઈર્ષ્યા થતી હોય. હા, એ કેટલાય લેવલે ઊંચા ભગવાનની હાવ નજીક હોય, પણ ઈર્ષ્યા એની હારે હોય. અને અમુક ગમે એવા મોટા હોય, આમ કહેવાતા મોટા હોય, પણ નાનામાં નાનો સાધુ હોય ને એની ઈર્ષ્યા કરતા, એની ખોદણી હાલતી હોય. આ તો હું સંત વિશે કહું છું. આપણે લાયક નથી કહેવાને, પણ તોય જે આમ દેખાય એ કહું છું. તો વસ્તુ આવી હોય આ લેવલ સુધી જઈ શકાય. ઈર્ષ્યા આટલા લેવલ સુધી વ્યાપક છે એમ. હવે જે નિંદા માટેનો પહેલો પોઈન્ટ હતો, આપણે શું લીધો? પહેલો ઈર્ષ્યા. હવે બીજો લઘુતા ગ્રંથિ. સમજાય કે આમ વ્યાખ્યા આપું, બેઠી વ્યાખ્યા આપું. પોતાની ખામીઓ કે નિષ્ફળતા છુપાવવા માટે, પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે લોકો બીજાની ભૂલ કાઢે. હવે ખરેખર મારામાં ભૂલ છે જ, પણ મારે મારી ભૂલ ઢાંકવી છે, એટલે મારે બીજાની ભૂલ ઝાઝી હાઇલાઇટ કરવી પડે. સમજાણું? આપણી લીટી નાની હોય, એ લીટી મોટી કરવી હોય તો હેઠે કોકની મોટી લીટી હોય એને ભૂસવી પડે, તો આપણી લીટી મોટી થાય? એમનેમ થઈ જાય? ભૂસવી પડે ને. બસ સેમ આવી વસ્તુ છે. હવે એમાં આપણે બધા ભણી ગયા છીએ 4થા ધોરણમાં દલપતરામજીની કવિતા. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે. આ કવિતાનું પહેલું ટાઇટલ છે. ઊંટ બોલે છે કે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની હા 6 મહિના સુધી ભૂંગળીમાં નાખીને આમ સીધી કરો ને તો એ કાઢો ત્યારે વાંકી. ઊંટિયો ખોટો છે? ઊંટ કે છે એ કઈ ખોટું છે? નથી ને. કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. પછી વારણની એટલે કે હાથીની સૂંઢ વાંકી, વાઘના નખ વાંકા, ભેંસના શિંગડા વાંકા, શિંગડાનો ભાર છે. અને આ બધું સાંભળી ગયું ને પછી શિયાળ બોલ્યું. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાકું. અને કોના? આપના એટલે કોના? ઊંટના કે આપણા?
હા, આપણે આ લેજો. આપણે પહેલા ત્યાંથી કથા શરૂ કરી. પોતાના એમ નહીં, આપણા એમ નહીં, મારા મારા તો અસર થાય કથાની, નહીતર બધી ઉપરથી જાય એમ થાય ઊંટિયું કે છે. હા એમ, એ ઊંટિયું જ રહે, પછી આપણી ઉપર આવશે જ નહીં. હા, ઊંટિયાને 18 વાંકા છે, પણ એને દેખાય શું? બગલાને ડોગ વાંકી, ભેંસના શિંગડા વાંકા, વાઘના નખ વાંકા, ઈ જ દેખાય ને. એને એનું નથી દેખાતું. હું તમને એક ઉદાહરણ આપું. એક સાધુ મહારાજ પાસે એક ભાઈ ગયા. હવે ખરેખર એને વાસ્તવિક પીડા બિચારા, મુમુક્ષુ માણસ હશે એટલે એ કે કથા વાર્તા થતી એવી રીતે આમ કંઈક એકાદો ટોપિક નીકળી ગયો નિંદાનો. તો કે મને ગુરુ મહારાજ, હું સમજુ છું નિંદા ન કરવી જોઈએ, પણ કે હું આખા ગામમાં ગમે ત્યારે મારું કામ એવું છે કે મારે આખા ગામમાં બધાને ઘરે ઘરે ફરવાનું થાય. તો હું જ્યાં જાઉં ને ત્યાં મને બધામાં કાંઈક ને કાંઈક દોષ દેખાય જ કરે. કોકના વિશે કાંઈક નેગેટિવ દેખાયા જ કરે. એક પણ માણસ આ ગામમાં એવો નથી મને જેના વિશે નેગેટિવ ન દેખાય. મારે કરવું શું કે? એટલે ગુરુ મહારાજ વિચારે કે કામ કરે તું કાલ આવજે. પછી ગયો ને ભાઈ ઘરે, એટલે ગુરુએ બીજા એનો ચેલો હતો ને એને કે તું એક ગામમાં કાળા ચશ્મા લેતો, સસ્તા હોય લાવજે, કે મોંઘા બહુ લાવતો, કાળા ચશ્મા લેતા હોય, કાળી ફ્રેમ હોય ને કાળા કાચ હોય એવા લેતો. પછી ગુરુએ એમાં કંઈક મંત્ર ફૂંક્યા, સિદ્ધ પુરુષ હતા, કંઈક મંત્ર નાખ્યા ચશ્મામાં. અને પછી ગુરુએ કીધું કે બીજા દિવસે આવ્યા એ ભાઈ, એટલે કે ગુરુ કંઈક ઉપાય આપો, મારે આમાંથી બહાર નીકળો, હું કંટાળી ગયો છું. રોજ આખો દી સવારે જાગું ને સાંજ સુધી કે નકરા કોકના વિશે નેગેટિવ 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 વિચાર આવે, કે કરવું શું મારે? કે પછી ગુરુએ અમે મંત્રે લઈને ચશ્મા આપ્યા, તું બટા આ ચશ્મા પહેર લે, અને હવે આ ચશ્મા એવા છે કે આમાં છે ને તું જેની સામું દ્રષ્ટિ નાખીશ ને એના ખરેખર વાસ્તવિક જે દોષો હશે ને એ તને કમ્પ્લીટ આમ ખીલીને બહાર આવશે. ગુરુએ એવા ચશ્મા ન આપ્યા કે તને દોષ નહીં દેખાય, એવા વાસ્તવિક જે દોષ હશે ને એ તને ખીલીને બહાર આવશે. એટલે ઓલા ચશ્મા પહેર્યા, પણ હવે દેખાય તો નહીં ચશ્મા કેવા છે. એટલે જઈને એને મૂકી દીધા, કે બીજા દિવસે હવે કાલે જ પહેરીશ. કે આજ તો દી આખો ગુરુ સેવામાં બેવામાં વહી ગયો, સહમાં લેવામાં બધા. પછી સવારમાં જાગી, નાહી ધોઈને પૂજા પાઠ કરીને ચશ્મા લઈને આમ સાફ કરીને આભલા પાસે આવીને આમ કરીને ચશ્મા ચડાવ્યા. આભલા સામે ચશ્મા ચડાવ્યા હતા. હવે એ આખું લિસ્ટ થઈ ગયું. આખા ગામમાં જેના જોવા જતો હતો ને એ બધું એના પોતામાં દેખાણું. પેલા સગનભાઈ તો આવા છે કે લોભી છે, હવે લોભ એનામાં આવ્યો, હું લોભી તો છું જ. હા, ઓલો ભાઈ આવો નકામો થાવ, કોકના ખેતર પડાવે એવો છે, મેં પડાવ્યું છે, મારો પાડોશી શેઠો દબાવ્યો છે, બધું દેખાય એનું આખું લિસ્ટ. હો, તો 10-11 વાગી ગયા. પછી તો ભાઈ આમ જો સીધો ચશ્મા નાખ્યા સીધો જ આવ્યો ગુરુ પાસે. ગુરુના ચરણમાં પડીને રોવા માંડ્યો. એ કે ગુરુ ખરેખર એવું છે, મેં નજર આમ નાખી હતી, મારામાં જ એટલું બધું છે. હું ગામમાં જોવા જાઉં છું, પણ મારામાં જ એટલું, હું મારામાં જ નજર નાખતો ને. અને અત્યાર સુધી જેટલા મોટા માણસો થયા, કોઈ પણ તમે આ સ્ટીવ જોબથી માંડીને મોટા માણસો કહેવાય ને બધા, એપલ વાળાની બધા, નાનામાં નાના માણસથી મોટા જે પોતે ગરીબ હતા શરૂઆતમાં અને ત્યાંથી મોટા થયા, એ બધાના જીવનમાં તમે આ પરિસ્થિતિ જોઈ હોય. એ લોકો ઓછા સ્ટ્રગલથી મોટા ન થયા. અત્યારે સમય બહુ થઈ ગયો છે, મારે તમને છે ને રોનાલ્ડોનું નામ સાંભળ્યું છે? મહાન ફૂટબોલર, હજી જીવિત છે, વયા નથી ગયા. મારે તમને એની હિસ્ટ્રી કહેવી, પણ અત્યારે સમય નથી એટલે લાંબી હરખી નહીં થાય. હું પછી તમને કહીશ આખી. એ તમને આપણને છે ને લઘુતા ગ્રંથિમાંથી બહાર નીકળવા માટે, એ માણસ જિંદગીમાં એને નેગેટિવિટીનો ઓછો સામનો નથી કર્યો. એ બધી આવી જ હોય બધાને, પણ એણે પોતાનામાં જ ભૂલ કાઢી, પોતાનામાં જ જોયું. વિરાટ કોહલીનું નામ તો સાંભળ્યું છે ને? એને ઓછા દુઃખ નથી આવ્યા શરૂઆતમાં, બરાબર. એના પિતા ધામમાં ગયા, જેના પિતાનું અવસાન થયું, એ જે સમયગાળો હતો એ કેવો હતો? બીજે જ દિવસે આવીને પાછું શું કરવાનું? સેન્ચુરી મારવાની. બોલો, કાંઈક પરિસ્થિતિ હોય ને, માણસ કેટલું બધું માથે. તમે એનો જે સહારો, એકનો એક સહારો વયો જાય બાપ, અને તોય પછી આખું આમ ફોકસ ત્યાં રાખવાનો કેટલું અઘરું પડે, વિચારો તમે. આપણે તો એકનો એક દીકરો હોય ને, 2 દીકરા હોય ને, 2 દીકરા, નાની ઉંમરમાં દીકરો વહી ગયો ને તો 6-6 મહિનાની સદમામાં જ બહાર નથી આવતો. વિચારો, એ માણસો કેટલું સ્ટ્રગલ કરીને આમાંથી બહાર આવતા છે. તો એ શેમાં કેવી રીતે બહાર આવે? શું કામ બહાર આવે? આમ એ પોતાનું બધું ખોળે, એ સામે ન જો.
લોકો શું વિચારે, લોકો શું કહે છે, લોકોમાં શું છે, એ ન જોવે. સમજો, લઘુતા ગ્રંથિ છે એ વસ્તુ છે કે આપણે હંમેશા આપણું દબાવવા માટે કોકની નેગેટિવિટી હાઇલાઇટ કરી. આપણે નાના થાય ને એટલે કોકને પકડીને નાનો કરવાનો. કૂવાના ડેડકા જેવું. કૂવાનો ડેડકો કોઈ દી બહાર નીકળે શકે? કારણ કે તૈયાર જ હોય હેઠે. જેવો ઓલો 2 પગથિયા ચડે ને તો તરત ટાંગો પકડે. તું શેનો જાતો ઉપર પડી એટલું ડાયર લઈને હેઠો નાખે, પાછો એ ઠેકડો મારે. તો વાંહે તૈયાર જ હોય બીજા કે બધા એને જેવા જ હોય ને આ બધા કેવા હોય, હરખા જ હોય બધા. હા, તો ભેગા થઈને એકબીજાને ટાંટિયા ખેવે, કોઈ દી બહાર ન આવે. એને દુનિયામાં સમુદ્ર છે, નદી છે, એને કાંઈ ન દેખાય. પછી બહારથી કોઈક માછલું બાછલું આવીને એમ કે બહાર બહુ મોટો સમુદ્ર, અરે આનાથી મોટો સમુદ્ર ભાડ્યો છે ક્યાંય? તું ખોટા બહાર જ નથી આવ્યો, તને ક્યાં જ દેખાય? ત્યાં કુવામાં રહ્યો છે, શું તને ખબર પડે? પણ આવી જિંદગી જીવીને શું કામ છે? કોકને પાછા પાડીને આપણે આગળ નીકળવાનું. હવે થોડુંક લાઈવ દ્રષ્ટાંત. ક્રિકેટ મેચ રમતા હતા આપણે, બરાબર? હું ખરેખર પહેલા હું તાળી પાડ લઉં, તમે પાડો પછી હું કહું. તમે તાળી પહેલા પાડો, એમ નામ આ શેની પડાવી એ તમને કહું. ક્રિકેટમાં કેટલી બધી ટીમો હતી, એમાં જેટલા યુવાનો વાળી જેટલી ટીમ હતી એમાં ખેલદિલી જોવા મળી, એની મેં તાળી પડાવી. ખેલદિલીને ખબર પડે ને કે માણસ લેટ ગો કરી શકે. હશે હવે 2 દડા આ વખતે બિચારા ફિલ્ડિંગ આટલી ભરી છે, રન આઉટ થયો હોય તો રમવા દે. સમજાણું? એ વસ્તુ દેખાણી. પણ જે માણસોને બિચારાને સંસ્કાર જ નથી, જેના આ બાબતનું જ્ઞાન જ નથી, તો આપણે એના વિશે દોષ લેવાની જરૂર નહીં. કારણ કે હવે એને એ ખબર જ નથી. એને તો ક્રિકેટ જ મેન છે, એની માટે રમત જ મેન છે, બરાબર? તો એ એના તરફથી આમ દલીલ કરે, ઓલું કરે, એ એના માટે યોગ્ય છે. આપણે એના વિશે દોષ નથી કાઢતા. પણ મને આપણા યુવાનો વિશે આનંદ થયો કે કમસે કમ ખેલદિલી તો છે. તમને દેખાય ને કે હવે તમે લાંબો સમય સુધી માનો બહાર રમતા હોય, તમે સભામાં ન હોય તો તમે શું કરો? આપણે, હું સહિત, આપણે શું કરીએ? અરે પણ નોટ આઉટ છે, કેવી રીતે વાત કરો તમે? શું સમજો તમે? કેવી રીતે પણ આઉટ આપી દો, પણ હેડો જ નથી સ્ટમ્પને. એટલે ઓલો ભાઈ કે સ્ટમ્પ આખું થરું નીકળી ગયું, ચકલું પડીને ઓલી બાજુ ગયું. અરે પણ ક્યાં ચકલું નાખ્યું જ નહોતું, ચકલું આમને તમને કેટલું બાંધી હો, આઉટ તો આપી જ નહીં એમાં, ગમે એમ કરી પાછા દાવ તો લઈ. આપણે નો સભામાં આવતા તો આજ કરી બીજું કઈ. સભાનો એટલો તો ફાયદો ખરો કે કમસે કમ આપણને બીક લાગે. શેની બીક લાગે? કે ભગવાન છે, સંતો છે, ખોટું ન કરે. હમણાં એકલા રમતા પાસ કરી હો, એમ પાસ ફેર પડે પડે ને, દાવ લેવાની ઈચ્છા થઈ હોય. ખરેખર તો એવું હોવું જોઈએ કે એકવાર કંઈક ભૂલ થાય, કાંઈ પણ થયું હોય મૂકી દે. સમજા કે ભાઈ હાલો નહીં, છોડો, જે હોય છોડો, એમ કરી. એ વસ્તુ આપણે ખરેખર આપણામાં એવું હોવું જોઈએ. પણ આ તો પ્રસંગોપાત નીકળ્યો એટલે કહું કે એ વસ્તુ આ સભાનો ફાયદો છે કે સભા સાંભળતા કમસે કમ એટલું તો આપણે આ વસ્તુ કેવી છે, આ ઓલા જેવું છે, એકદમ માઇલ્ડ છે. ધીમે ધીમે ફેરફાર થાય. આ સભામાં આજને આજ બીડી બંધ ન થઈ જાય. તમે પિતા નથી હોય ભાઈ, એટલે આમ તમારે સામું જો એટલે તમે એમ ન માનતા ભાઈ મારે સામું જો એટલે બીડી, એ વાત નથી. પણ આ તો કહું છું કે આજને આજ સભામાં આજને આજ બીડી બંધ ન થાય, કે આજને આજ બધા સ્વભાવો દોષો સુધરી ન જાય, ધીમે થાય. સમજાણું? ટોપલો પહેલી જ વાર આમ પાણીમાં જ કાઢો અને સાફ થઈ જાય એવું ન થાય. 4-5 વાર પાણી હોરો કાઢવો પડે તો બધું સાણ સાફ થાય. એમ ટોપલો 4-5 વાર ઓલે થઈ જાય. આપણે 40-50 સભા, કોક એવા આમ મારી જેવા ઢીટ હોય તો 100 સભા, ત્યારે થોડોક ફેર પડે. કોક એનથી માથા ફેરે હોય 2 સભા, પણ ફેર તો પડે. કઈ નુકસાની તો, એટલે આપણે જે ધંધો કરવી છે આ કઈ નુકસાનીનો ધંધો તો નથી, આમાં ફાયદો તો છે જ. અને આમ ફાયદો નથી, આમ હમણાં આઈસ્ક્રીમ આવે તો ફાયદો તો છે, ટાઢો કોઠો થાય જ ને. આવો ટાઢો પવન આવે, આવું સરસ વાતાવરણ, ગમે એટલા પૈસા દો તો આવું ફાર્મ હાઉસ મળે. આવા રાતે ટાઢો પવન ખાવાનું, સરસ ટાઢો પવન, આઈસ્ક્રીમ, આવા ભગવાનના દર્શન, સંતોના દર્શન ક્યાંથી મળે? તો આ લઘુતા ગ્રંથિની વાત. એક ભાઈને ઇંગ્લિશ બરોબર આવડે નહીં, અને ઇંગ્લિશના શોખીન, આમ બોલવાના શોખીન, પણ હવે આવડે નહીં. હવે એ ગ્રામર વામરનું સેટિંગ થાય નહીં, શબ્દો યાદ રહે નહીં. મારી જેવા નામનો ભૂલકણો ફારી પેટનો. મને એવું મારે મોટામાં મોટો પ્રશ્ન એ, મને છોકરાનું નામ યાદ રહે ને બાપાનું નામ ન યાદ રહે, એને બાપાનું નામ યાદ રહે, છોકરાને યાદ નહીં. ઘણી વાર તો એકેનું નામ યાદ ન. એટલે હું એને બાપા આવે ને તેમ કહે, હું તમારે ટાબરીઓ કરે? એટલે આપણે નામનો પ્રશ્ન ગયો. છોકરો તારા બાપા શું કરે? 2 સમાચાર પૂછ્યા છે, નામ એકેનું પૂછવું. આપણે કાઢેલો વચ્ચેનો રસ્તો છે, નામ ન યાદ હોય ત્યારે.
તો એ ભાઈ અંગ્રેજી આમ શોખીન પણ આવડે નહીં. અને એની પાડોશમાં કોઈક નવા સાહેબ રહેવા આવ્યા ને એ અંગ્રેજીના ટીચર, અને આમ સારું એકદમ આમ ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે. તો હવે કંઈક ઓલા સોસાયટીની સભા હોય ને એમાં કંઈક બધું ભાષણ કરવાની થયું ને એમાં આ ભાઈ આખું ઇંગ્લિશમાં ભાષણ ઠપકાર્યું, ઓલા પાડોશી હો, અને બે એકદમ ફ્લુઅન્ટ આમ મોતીના દાણા જેમ એક શબ્દ આમ ચોખ્ખા પડે હો. એટલે ઓલો વાળો સકરીએ ચડી ગયો. આખી સોસાયટીમાં મારથી વધારે કોઈને આવડતું નહોતું, બરાબર. એને ઓછું આવડતું પણ એને એમ બીજાને હાવ નહોતું આવડતું. બીજા તો આપણી ઘરે હાવ હતા ભાઈ, અંગૂઠા અંગ્રેજી કોઈક બોલે આમ કરવાનું. હું બોલો ભાઈ તું ગુજરાતી ટ્રાન્સલેશન કરી દે. બરાબર. મારે એવું થાય અંગ્રેજી બહુ અઘરું આવે ને એટલે આપણે જેમિની તો છે જ આપણો ગુરુ ગૂગલ, એને કહે આનું ગુજરાતી કરી દે એટલે હું વાંચી લઈ હરખે એવું. બોલો ભાઈ ઇંગ્લિશમાં ફફડાવી નાખ્યું કેટલું. પછી હવે સોસાયટી આમાં હું બોલું એટલે ઘરે આવ્યો. ઘરે આવીને પછી જમવા બેઠો ત્યાં એની પત્ની પીરસવા આવે એટલે એની પત્ની કીધું, અરે પણ આપણા પાડોશી કેટલું સરસ ઇંગ્લિશ બોલે. અરે હું ઇંગ્લિશ બોલે કે ખબર પડે તને ઇંગ્લિશમાં કાંઈ? કે મને કાંઈ નથી પડતી, પણ આમ એકદમ આમ ચોખ્ખું આમ આપણે નથી ઓલા એ કે આપણે ઓલા હિન્દી ફિલ્મમાં નથી ઘણા હીરો બોલતા કે એવું બોલતો હતો કે એકદમ ચોખ્ખું બોલતો. કે ના કે હવે ગપ્પા મારતો હતો. કે કેટલી વાર કે બટ 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 5 વાર બોલ્યો કે મેં ગણ્યું હતું બટ બટ બટ. એક બટન બોલવાનું હતું તો બટ 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 5 વાર કર્યું કે એમ. આટલું બોલતા ન આવડે ને તું કે ઇંગ્લિશ આવડે છે કે? હવે એની પત્નીને નહોતું આવડતું, આને નહોતું આવડતું. હવે ખરેખર ઓલો બટ જ બોલો હતો બિચારો, પણ બટનું બટન કર્યું હું કામ પાછો પાડવા હાટું એમ. મારથી આગળ નીકળી જાય એમ. આ લઘુતા ગ્રંથિ વાળી વાત કરું. બીજું એક સામાન્ય તમે જોજો અત્યારના જનરેશન, અત્યારે આ યુગમાં છે જ બધું. છોકરા હોય ને, છોકરામાં પ્રેમ હોય, છોકરામાં મોહ પણ હોય. જે મોહ વાળા હોય ને મા બાપ ઈ કેવા હોય એની વાત કરું હું, તમારી વાત નથી કરતો. તમે તો બધા છોકરામાં પ્રેમ વાળા છો એટલે તમારી વાત, પણ મોહ વાળા મા બાપની વાત કરું. સાંભળો છો. 10માં એક છોકરો 95% લાવ્યો, અને આ જે ભાઈ હતા ને એનો છોકરો 34 લાવ્યો, અને એક માર ખારું નાપાસ થયું. એક ઓલાડું 34% માંડ આવ્યા એટલે નાપાસ થયો 10માં. એટલે રિઝલ્ટ આવ્યું એટલે પછી તો બધા ફ્લેટમાં બધા રહેતા એટલે બધા વખાણ તો કરે ઘરે પણ કે ઓલા સગનભાઈનો હતો ચોથા માળે 402 માં રહે છોકરા તો 95% લાવ્યો. અને બાજુમાં જ ઓલો એનો બોલો ભાઈબંધ રહે 401 વાળો ઓલો રમેશભાઈનો, હા એ ગાળો નાપાસ થયો. હવે કે ક્યારે એને 10મું પાસ થાય નક્કી નહીં, કે કેટલી વાર દાંડી મારશે ત્યાં માંડ 2-3 વર્ષે બહાર નીકળશે કે બધા આમ વાત કરતા હતા. હવે વાત કરતા ને એમાં બરોબર એ જે ભાઈ હતા ને આ છોકરો જેનો નાપાસ છે એ બરોબર ત્યાં ગાડી લઈને આમ કંઈક બહાર ગયા છે આંટો ફેરો મારવાનો, બરોબર આવ્યા પાર્કિંગ કરીને સાંભળી ગયા તા કે હું મારા છોકરાની આણોસ તમે કે ત્યાંથી ઉપાડ્યું 95 લાવ્યો હું પણ કે આખો દી ઘરમાં પૂરી રાખે ઓલા ઘૂસ લઈને ઘોડે કે છોકરામાં બધી પ્રકારનું મગજ ખીલવવું જોઈએ. જો આપણો છોકરો કે આમ જીવંત કહેવાય, આમ આ વ્યક્તિત્વ જીવંત કહેવાય, આમ બહારથી બધું શીખે, બહારની બધી દુનિયામાંથી શીખવું જોઈએ. આખો ને આખો દી ઘરમાં પુસ્તકમાં ઓલું માથું રાખીને નકરું વાંચ કરે ત્યારે 95 આવે તો 95 ઓછા કહેવાય, 99 આવે જોઈએ ખરેખર આટલી બધી મહેનત કરે. આમ કે મારા છોકરા આમ જોવો તમે, આમ નાપાસ ભલે થયો પણ એનું જીવન જોવો તમે, આમ કોઠા ઉજવાળો છોકરો થાવો છે. અને ઓલો ખરેખર અનાડી, હા એને તમારે દરવાજો અહીંયા જ હોય તો દિવાલ ટપીને જાય એવો અનાડી. એવા જ હોય ને પણ 35 લાવતો હોય 36 લાવતો હોય કેવો હોય? હા એ વાંગડ જ હતો. હા એને બાપા જેવો જ હોય ને કે એમાં બીજું કઈ હોય એમાં. એના છોકરાનું હેઠું પડતું હતું તો ઓલા 95 વાળાને પાડી દીધો હેઠો, પણ હું શું રાખ્યું ટાંગો. આમ બધી પ્રકારના અનુભવ હોવા જોઈએ એમ નહીં કે મારા છોકરા ન આવ્યા આખો દી આંટા મારે ન જ આવે ને. અને ખોટું હતું ખરેખર, બે અડબો જ મૂકવી જોઈએ. ખાલા વાંચ નહીં ઓલો બાજુ વાળો 95 લાવ્યો તારે ન લાવે, કમસે કમ 70 તો લાય, 70 નો લે પાસ તો થાય મુવા. આબરૂ કાઢી આખા ઓલામાં ફ્લેટમાં, પણ એ ન કાંઈ મગજમાં આવે. આપણા છોકરાનું હેઠું ન પડવું છે, આ મોહ કહેવાય. ખરેખર મોહમાં આવવા કરતા આમ આપણે લેવી છે દ્રષ્ટાંત લઘુતા ગ્રંથિનું, પણ એક પ્રકારનું મોહ એમ. આની કરતા આપણી નેગેટિવિટીને દબાવી અને જે પોઝિટિવિટી હોય ને કોઈ પણ નહીં, દુનિયાના કોઈ પણ માણસની પોઝિટિવિટી બહાર લાવવી જોઈએ. આપણે જ હારા હોય, આપણે જ હોનાના હોય એવું ન હોય. આ દુનિયામાં ઘણા હારા હોય અને આપણી કરતાં કેટલાય આગળ હોય.
હું સાધુ થઈ ગયો એનો મતલબ એવો નથી હું કાંઈ તમારાથી આગળ થઈ ગયો, એવું કાંઈ નહીં. ઘણીવાર આ કપડાં પહેર્યા હોય પણ તમારી કરતાં ક્યાંય પાછળ હોય. કાંઈ એવું થોડું છે. એવું આજ સુધી ભગવાને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે ગામડા વિચરણ કરીને આવ્યા ને સ્વામીની, કે કેવો સત્સંગ થયો છે બહાર બધે ગામડાઓમાં? તો કે મહારાજ બહુ સત્સંગ થયો. તો કે તમે સત્સંગી થયા છો? તો કે મહારાજ અમે તો સત્સંગી થયા છીએ ને. એમ તો કે તમને અંદર બહાર બે અવસ્થામાં મારી મૂર્તિ દેખાય? તો કે ના મહારાજ અમે એવા સત્સંગી તો નથી થયા. તો કે પર્વતભાઈ એવા સત્સંગી. પર્વતભાઈ શું હતા? હરિભગત હતા. બ્રહ્માનંદ સ્વામી સાધુ હતા. બ્રહ્માનંદ સ્વામી નાના હતા એવું હું નથી કહેતો કે બ્રહ્માનંદ સ્વામી આ ભગવાનને બતાવવું છે ને એટલે. બાકી બ્રહ્માનંદ સ્વામી વિશે તમે આખું ઓલું આમ એનો ઇતિહાસ કાઢો ને તો ખબર પડે બ્રહ્માનંદ સ્વામી કોણ હતા. લાડુદાન ગઢવી જેવા તેવા નહોતા. કોઈક દિવસ આપણે આગળ લેશું. આખું એમનું જીવન ચરિત્ર તમે જન્મ થયો ત્યાંથી લઈને છેક સુધીનું સાંભળો ને, આમ અરમાન હલી જાય. એ તો ભગવાન બ્રહ્માનંદ સ્વામી એવું પાત્ર છે કે એના વિશે ભગવાન આવું પણ બોલી શકે. સમજાણું? નહીતર કોઈ હરિભગતને ઊંચો કરીને કોઈ સંતને નીચો કરો કેવું લાગે? તમે મારી સામે એમ કહો કે કલ્પેશભાઈ દેહ સ્વામી કરતા આગળ, આમ તરત આમ મને એમ થાય કે હવે બહાર નીકળો હતા ભાઈ, હમણાં જોઈ તમે મારી કરતા તમે આગળ ક્યાંય સાધુ થઈ ગયો. આ લુગડા પહેર્યા 11 લુગડા વધારે કે લુગડું રાખતો નથી, એને તરી જોડે કપડા છે. તમે યાર કામ કેટલું મનમાં આમથી આમ થઈ જાય. રાતે ઊંઘ ન આવે. બીજે દી સવારમાં તરત પહેલો ફોન હિતાભાઈ લાગે. શું હિતાભાઈ કાલે વાત કરતા હતા તમે? એવું થાય. ધરાઈ દીધો પડશે. હા, તો આપણે અહીંયા રાખીએ. ત્યાં આપણે કેટલા પોઈન્ટ થયા? હું આજ તમને યાદી આપી દઉં. ભાઈ આવતા મંગળવાર છે ને તમારે પછી આમ બધું છકડી ન ચડાવી પડે. પહેલા તો સૌથી પહેલી વાત શું, આપણે કયા પોઈન્ટ ઉપર વાત હાલે છે? નિંદા ન કરે કેની રે, ઈ પોઈન્ટ ઉપર વાત હાલે છે. એમાં સૌથી પહેલું શું કર્યું આપણે? નિંદાની વ્યાખ્યા. હું તમને શોર્ટમાં વ્યાખ્યા કહી દઉં. આધ્યાત્મિક માર્ગની આત્મહત્યા એટલે નિંદા. આ તમારે યાદ રાખવાનું. આત્મહત્યા, આધ્યાત્મિક આત્મહત્યા એટલે નિંદા. યાદ રહેતો, ચિંતા નહીં કરવાની. પછી એના કારણો. એમાં સૌથી પહેલું શું હતું? ઈર્ષ્યા. પછી બીજું લઘુતા ગ્રંથિ. આ બે કારણ આવ્યા. પછી બીજા કારણ આગળ લેશું આપણે. બરોબર? સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય.